चिंतासुन्तां हन्तारो यत्पादम्बोदरे श्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो तमहं सर्वदा वन्दे श्रीमद्लक्ष्मणम् अज्ञानान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसाय लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं चलामि चतुर्दिश यथा भक्तिः प्रवृद्धा स्यात् तथोपायो निरूप्यते बीजभावे जडे तु स्यात् त्यागश्रवणकीर्तना बीजदार्ढ्यप्रकारस्तु गृहे स्थित्वा सुधर्मत अव्यावृतो हरे कृष्णं पूजया श्रवणादि व्यावृत्तोऽपि हरौ चित्तं श्रवणाद्यो नसेत्तदा ततः प्रेम तथा शक्ति व्यसनं च यदा भवेत् बीजं तदुच्यते शास्त्रे दृढं यन्नापि नश्यति स्नेहाद्रागविनाशश्च आसक्त्या स्यात्प्रहारति गृहस्थानां बाधकत्वम् अनात्मत्वं च भासते यदा स्यात् व्यसनं कृष्णे कृतार्थस्यात्तदेव तादृशस्यापि सततं गेहस्थानं विनाशकं त्यागं कृत्वा यतेरस्तु तदर्थाथेकमानसो लभते स्पृढां भक्ति सर्वतोऽप्यधिकान्तरम् त्यागे बाधक भूयत्वं दुःसंसर्गात् तथांस अतः सेयं हरिस्थाने ये हि सतत्परे अदूरे विप्रकर्षेवा यथा चित्तं न दुष्यति सेवायां वा कथायां वा यस्यास्ति दृढा भवेत् यावज्जीवं तस्य नाशो न क्वापि तीमति आदसंभावनायान्तु नैकान्ते वासयिष्यते हरिस्तु सर्वतो रक्षां करिष्यति न संशयः इत्येवं भगवत्शास्त्रं गूढतत्त्वं निरूपितं य एतत्समधीत तस्यापि शास्त्रधाति। त्यागे बाधक भूयस्त्वं दुसंसर्गात् तथा नतः अतः सेयं हरिस्थाने तदीये हि सतत्परे हि अदूरे विप्रकर्षेवा यथा चित्तं न दुष्यति। વ્યસન દશા કથા પ્રણાલીથી જ્યારે વ્યસન દશા સિદ્ધ થાય ત્યારે ઘરનો ત્યાગ કરી દેવો જોઈએ અને ભક્ત ઘરમાં રહી શકતો જ નથી, કારણ કે જે ભક્તિની જે ફલાત્મિકા જે અનુભૂતિ જે છે એમાં ઘર વગેરે પછી એને બાધક લાગે છે. કથા પ્રણાલીથી જો વ્યસન સિદ્ધ થાય ત્યારે સેવા પ્રણાલીથી માનસીસા પરામતા અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થાય ત્યારે સેવા છોડીને ઘર
સેવા છોડી કે ઘર છોડીને જવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. પણ કથા પ્રણાલીથી જેમનો ભક્તિભાવ વ્યસન અવસ્થાએ પહોંચે કે હવે કૃષ્ણ વિના રહી શકાય જ નહીં, એવું એને વ્યસન થઈ જાય, એ અવસ્થામાં એને ઘર વગેરેનો ત્યાગ કરી દેવો જોઈએ. અને ત્યાગ કરીને ફક્ત કૃષ્ણની પ્રાપ્તિ માટે સતત તદર્થાર્થિક માનસ થઈ અને સતત ત્યાગાત શ્રવણ કીર્તનાત એ ન્યાયથી ત્યાગ કરીને શ્રવણ કીર્તન પરાયણ રહેવું જોઈએ. એમ કરવાથી આગળ જતાં એમની લભતે શુદ્ધામ ભક્તિમ સર્વતોપ્યધિકામ પરામ, એ સર્વાત્મ ભાવના રૂપમાં એમની ભક્તિનું પરમ ફલિત સ્વરૂપ એમને પ્રાપ્ત થાય. પણ ઘરમાંથી ત્યાગ કરવામાં બે મોટા બાધકો છે કે ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસંસર્ગાત તથાન્નતઃ. એક તો દુસંગ, બહાર જવાથી બહારના લોકોનો સંગ થશે, બહાર નીકળવાથી કોઈ બધા ભગવદીજનો ન પ્રાપ્ત થાય, બહારના લોકોનો સંગ પ્રાપ્ત થાય, દુસંગ. અને જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દેહના પોષણ માટે અન્નની આવશ્યકતા થાય તો ભલે ભિક્ષા માંગીને પણ એને ભોજન કરવું પડે, તો જ્યાં ત્યાંનું અન્ન લેવું પડે. આ બે દોષ જે છે, દુષ્ટાન્ન ભક્ષણ અને દુસંગ, આ બે મોટા બાધકો જે છે એનો અનુભવ ઘરના બહાર નીકળવાથી થાય. પણ જેમને કૃષ્ણ સિવાય બીજી કોઈ સ્ફૂર્તિ નથી અને એ બાધકોનો પણ એને ભય નથી, એ તો નિર્બાધ અને નિશંક થઈને ઘર છોડીને નીકળી શકે. પણ ઘણાને હજી એ સ્ફૂર્તિ છે, વ્યસન દશા છે, કૃષ્ણ વિના રહેવાય નહીં, પણ હજી આ બાધકોનો પણ ભય છે, દુષ્ટાન્ન ભક્ષણ દુસંગનો ભય છે. તો મહાપ્રભુજી એક વચલો રસ્તો બતાવે છે, અતસ્થેયમ હરિસ્થાને તદીયે સતત્પરે અદુરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. શ્રી મહાપ્રભુજી એક રસ્તો બતાવે છે કે ભાઈ ઘરની અંદર પોતાની ભક્તિભાવની અંદર બાધક લાગે છે વ્યસન દશામાં, પણ સાવ બહાર નીકળીને દુસંગનો અને દુષ્ટાન્ન ભક્ષણનો એ ભય જેને હોય તો એક વચલો રસ્તો છે કે જ્યાં ભગવદીઓ ભગવતજનો વૈષ્ણવો જ્યાં નિવાસ કરતા હોય, અતસ્થેયમ હરિસ્થાને તદીયે તત્પરે, એવા હરિસ્થાનોમાં, ભગવાન કૃષ્ણની લીલાસ્થલીઓમાં, અને લીલાસ્થલીઓમાં જ્યાં એવા ભગવદીઓ એકત્ર થઈને રહેતા હોય ત્યાં જઈને નિવાસ કરવો. હવે આ ભગવદ લીલાસ્થલીઓમાં જે આપણા જે તીર્થસ્થાનો છે, કૃષ્ણની લીલાના જ કોઈ તીર્થો છે, શ્રી મહાપ્રભુજી એનો નિબંધમાં ઉલ્લેખ કરે છે કે જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ સ્યાત તત્ર તિષ્ઠેત તત્પરઃ. એ મહાપ્રભુજી ઉલ્લેખ કરીને જે સ્થાનો બતાવે છે કે પુષ્ટિમાર્ગી વૈષ્ણવો આ સ્થાનને પુષ્ટિમાર્ગી સ્થાન માનતા જ નથી, પણ મહાપ્રભુજી જે ઉલ્લેખ કરે છે જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ સ્યાત તત્ર તિષ્ઠેત તત્પરઃ. આ જે સ્થાનો જે છે જે મહાપ્રભુજી બતાવે છે, જગન્નાથજી, પાંડુરંગ વિઠ્ઠલનાથજી, દક્ષિણમાં શ્રીરંગજી, શ્રીરંગે વેંકટ એટલે તિરુપતિ બાલાજી, આ બધા ઉપલક્ષણના રૂપમાં બતાવે છે કે આ બધા સ્થાનો કે જ્યાં ભગવદ લીલાસ્થલી છે, હરિસ્થાન છે. પણ એટલું જ નહીં, આટલા સ્થાન નહીં, પણ આપણે એમાં વ્રજ પણ લઈ શકીએ, વ્રજમંડળ લઈ શકીએ, અને બીજા એવા સ્થાનો લઈ શકીએ કે જ્યાં કૃષ્ણના કોઈ તીર્થ હોય, જેવી કે દ્વારકાજી છે, ડાકોર રણછોડજી છે, જુનાગઢ છે. જુનાગઢ ભગવદ લીલા દ્વારકા લીલાનું સ્થળ છે. માધવપુર છે. આ બધા જ સ્થાનો જે છે ત્યાં કોઈક ને કોઈક રીતે ભગવાન કૃષ્ણની લીલાસ્થલી અને એનો સંબંધ રહેલો છે. જેમ દ્વારકાજી જે છે એવી રીતે માધવપુર પણ ભગવાનની દ્વારકા લીલાનું સ્થળ છે. જુનાગઢ પણ દ્વારકા લીલા અંતર્ગત ત્યાં પણ જુનાગઢ પધાર્યા છે. ઠાકોરજી બલદેવજીનું આ સાસરું છે જુનાગઢ, અને બલદેવજીનો વિવાહ જુનાગઢમાં થયો છે. એ સમયે પ્રભુ પણ કૃષ્ણ પણ ત્યાં પધાર્યા છે. તો ત્યાં પણ અત્યારે પણ શ્રી દામોદરજી બલદેવજી
જ્યાં બિરાજે છે, મંદિર છે ત્યાં દામોદર કુંડ ઉપર. તો અતસ્થેયમ હરિસ્થાન, આ બધા હરિસ્થાનો છે. કોઈ ને કોઈ, એવું નહીં કે પછી ખાલી મહાપ્રભુજી 4 ગણાવ્યા 5 ગણાવ્યા એ જ. મહાપ્રભુજી આગળ કહે છે યત્ર પૂજા પ્રવાહ સ્યાત તત તિષ્ઠે તત્પરઃ. જ્યાં કૃષ્ણની પૂજા અર્ચના મર્યાદા માર્ગની રીતથી, મુખ્યતા જ્યાં કૃષ્ણની હોય અને પૂજા અર્ચના ભલે મર્યાદા માર્ગની વિધિથી થતી હોય એવા સ્થાનોમાં જઈને નિવાસ કરવો. તો દુષ્ટાન ભક્ષણથી પણ બચાય અને દુસંગથી પણ બચી શકાય. ત્યાં પણ આજ્ઞા કરે છે કે તદીયે સ તત્પરેહી, ત્યાં પણ નિવાસ કરવો એટલે ગમે ત્યાં સંગ નહીં કરવો. એવા સ્થાનોમાં રહેતા જે તદીયો હોય, ભગવદીયો હોય, એમનાથી મળીને રહેવું, જેથી કરી દુસંગનો ભય ન રહે. અને જો એ આપણને પોતાની પરિચર્યામાં સામેલ કરતા હોય તો એમની સાથે મળીને પરિચર્યા પણ કરવી. ઠાકોરજીની સેવામાં આપણને કોઈ બહિરંગ સેવા સોંપતા હોય તો આપણને એમની સેવામાં પણ સામેલ થવું. અને સેવામાં સામેલ થવાને કારણે જો આપણને ત્યાંથી ભગવત પ્રસાદના રૂપે, આપણે તો ભિક્ષા માંગીને લેવાનો છે બધેથી, અને એના કરતાં જો ભગવદીઓના ઘરમાંથી જે પ્રસાદ જ ભિક્ષા રૂપે મળતો હોય કે સેવા ટહેલ કરીને આપણને ભગવત પ્રસાદ પ્રાપ્ત થાય તો દુષ્ટાન ભક્ષણ પણ ત્યાં, એ દોષ પણ નીકળી જાય. તો એક મહાપ્રભુજી રસ્તો બતાવે છે કે ભાઈ અતસ્થેયમ હરિસ્થાને તદીયૈ સ તત્પરેહી અદુરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. પહેલા તો નિશ્ચય એ કરવો પડે કે ભગવદી જન હોય એમની સાથે મળીને રહેવું. તો ભગવદીયતા એનામાં છે કે એના જીવનની અંદર જોવું જોઈએ કે સેવા કથામય એનું જીવન છે કે નહીં. ગમે તેનો સંગ કરવા નથી કીધું, પણ તદીયૈ સ તત્પરેહી. તો એ ભગવદી જીવન જે એ સ્થાનોમાં રહીને વિતાવતા હોય, સેવા કથામય એમની જીવન શૈલી હોય, તો એમની સાથે મળીને રહેવું. કેવી રીતે રહેવું? અદૂરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. એટલું બધું દૂર પણ નહીં અને એટલું બધું પાસે પણ નહીં કે જેના કારણે માનવ સહજ એની ભક્તિમાં કોઈ ખામી નથી, સેવા કથામાં ખામી નથી, પણ માનવ સહજ કંઈક દોષો તો બધાની અંદર હોય. કોઈની છેતરપિંડી કરવી એવો દોષ નહીં, તો પછી ભક્ત જ ન હોય. પણ માનવ સહજ કંઈક સ્વભાવના જે દોષો હોય તો પાસે બહુ રહેવાથી પછી એ દોષો જે છે એ આપણે જોવા લાગીએ. માનવ સહજ દોષો સ્વભાવના છે, કોઈનો ગરમ સ્વભાવ છે, કોઈનો કેવો સ્વભાવ છે, કોઈને શું આપણે અનુકૂળ ન આવે એવું કંઈક વર્તન કરતા હોય આપણી સાથે, તોછડાય વગેરે, તો એનાથી આપણને અભાવ આવતો હોય તો મહાપ્રભુ કહે છે કે એટલું નજીક પણ ન રહેવું કે જેથી કરીને આપણને માનવ સહજ દોષોમાં જ આપણું નજર જાય, અને એટલું દૂર ન રહેવું કે એના સંગથી આપણે વંચિત રહીએ. એટલે માનવ સહજ દોષો જે છે એ કોઈને છેતરવા માટેના નહીં, કોઈ પાખંડના નહીં, એ દોષો તો ગ્રહણ કરવા જેવા જ નથી. તો એની સાથે રહેવું જ ન જોઈએ, તો દુસંગ છે, તો પાછું દુસંગનો જ ભય છે. છેતરપિંડી કરે એવું હોય, પાખંડ હોય, સેવા કથામાં નિષ્ઠા ન હોય તો એ તદી છે જ નહીં. પણ તદીય છે, સેવા કથામાં નિષ્ઠ છે બધું, પણ માનવ સહજ કંઈ દોષો સ્વભાવગત કે જે આપણને અનુકૂળ ન આવતા હોય તો એટલું દૂર રહેવું કે જેથી કરીને એનાથી આપણને. એટલે જ કહેવત છે કે સૌથી મોટો નાસ્તિક કોણ? કે મંદિરનો પૂજારી. આખું ગામ ધક્કામુક્કી કરીને દર્શન કરતું હોય, મંદિરના પૂજારીનું મહત્વ જ ન હોય, એને દેવ જ ન માનતા હોય. માણસો ખાલી એક ઝલક માટે આતુર હોય, અને મંદિરનો પૂજારી આખો દિવસ રહેતો હોય, એ કદાચ ચરણસ્પર્શ ના કરતો હોય ને દર્શન ના કરતો હોય, એનું કામ પતાવતો હોય ખાલી. સૌથી મોટો નાસ્તિક મંદિરનો પૂજારી હોય. અતિ પાસે રહેવાથી મહાત્મ્ય હોતું નથી, અતિ પાસે રહેવાથી મહાત્મ્ય ઘટી જતું હોય. અમારે જુનાગઢમાં જ એક વૈષ્ણવ હતા કે 2-3 કિલોમીટર દૂર રહેતા, રોજ સવારે 6:30 વાગે આવી જાય. સવારે 6:30 વાગે, 6:30 થી 7ની વચ્ચે કાયમ 3 કિલોમીટર ચાલીને, એટલું દૂર ઘર હતું તો પણ સવારમાં ગમે એવું હોય તો સવારમાં આવવાનું એટલે આવવાનું, 6:30-7 વાગે કાયમ સવારે એને આવવું એટલે આવવું. કોઈ પણ બાળકો મળે તો ચરણસ્પર્શ કરીને પછી તે નીકળી જાય કાયમ માટે. પછી એને એમ થયું કે હવે કે બાજુમાં જો મકાન લઈ લઉં તો હવે એમ થાય કે એટલું દૂરથી રોજ ચાલીને આવવું, ઉંમર થઈ ગઈ 75-80 વર્ષ, તો બાજુમાં મકાન લઈ લઉં. તો અમારે એક્ઝેક્ટ સામે મકાન લીધું, થોડુંક દૂર જ. પછી 6 મહિના સુધી ન દેખાય. તો અતિ પાસે રહેવાથી હવે તો અહીં જ છે, ગમે ત્યારે જઈ આવો. એટલે અતિ પરિચય જે છે એ અનાદરનું મૂળ છે. અતિ નિકટ
તો દૂર હતા તો રોજ 6:30-7 વાગે ત્યાં ચાલીને આવી જતા. સામે જ એટલે સામે જ દેખાય, અગાસીથી આમ એનું ઘર દેખાય. તો 4-6 મહિને કોઈક વાર દેખાય એમ પવિત્રામાં એમ ક્યારેક કારણ કે ત્યાંથી પછી ઓલી મોટી હવેલી બાજુમાં થઈ ગઈ તો સીધું આમ પગ આમ ગયા જાય. કાંઈ દર્શનનું આ દર્શન થાય તો પગ એ બાજુમાં થાય, બેનું સેન્ટર આવી ગયું તો એ બાજુ જવાની વૃત્તિ થઈ વધારે થઈ ગઈ. તો હવેલીમાં દર્શન સવારમાં મંગલા કરવા નીકળી જાય. એટલે આ વાત છે કે ભાઈ અતિ પાસે અતિ પરિચય જે છે ક્યારેક અનાદરનું કારણ હોય. એમ પૂજારી જે છે એ સૌથી મોટો નાસ્તિક હોય એમ કહેવાય છે કે પૂજારી સૌથી મોટો નાસ્તિક હોય, એને બધાને એ દેવનું કઈ મહત્વ જ ન હોય. શ્રીનાથજીના મોટા મુખિયાજી એક વખત હતા, એ આખો જ દિવસ સવારથી શ્રીનાથજીની પૂર્ણ સેવા એ કરતા, શિંગાર વગેરેના પણ જાણકાર બધું. પણ શયન કરાવી અને બહાર નીકળી અને હનુમાનજીના દર્શન ખૂબ ભક્તિભાવથી કરે, એકદમ ભક્તિભાવપૂર્વક. મૂળ અંદરથી ભક્ત હનુમાનજીના છે, હનુમાનજીમાં એકદમ ભક્તિભાવ એને એકદમ જાગે. ત્યાં અડધી પોણી લાગે એમને ઉભા હોય, સ્તુતિ કરતા હોય. અને સવારે શ્રીનાથજીની સેવામાં સવારે 4 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી શ્રીનાથજીની સેવામાં હોય અને શ્રીનાથજીને દર્શન મળે ધક્કામુક્કી થતી હોય. એટલે અતિ પરિચય જે છે ક્યારેક અનાદરનું એ કારણ છે. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ ભગવદી કોઈ હોય એ પૂરતું નથી, પણ તમે એની બાજુમાં રહેવા માંડશો તો પછી એના સત્સંગનો લાભ લેવાને બદલે એના દોષો તમારી દ્રષ્ટિ થશે. અદુરે વિપ્ર કરશે એવા યથા ચિત્તમ ન દુષ્યથી. તો પહેલા તો એમાં એવું નથી કે ગમે એ કરે એ દોષ ન જોવા, એવું નથી કીધું. એની ભગવદીયતામાં કોઈ ખામી નથી, એ નિશ્ચય કરીને તો આપણે એનો સંગ કર્યો છે. પેલા નિશ્ચય કરતા પહેલા તો આપણે એ ભગવદી છે કે નહીં, તો એની સેવા કથામાં નિષ્ઠા હોય, સુંદર એનું જીવન હોય, મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ચાલતા હોય, એ બધું આપણે એને જોયું છે અને પછી તો આપણે સંગ કર્યો છે. એ સંગ કરતા પહેલા આ બધો વિચાર છે. ત્યાં એવું નથી કીધું ગમે તે કરેલ દોષ ન જોવું, પણ એમાં બીજી એની ભગવદીયતા કે ભગવદી જીવનમાં ખામી ના હોય, પણ માનવ સહજ નબળાઈઓ જે હોય કે જે કોઈની છેતરપિંડી માટે ન હોય, કોઈ અપેક્ષા ન હોય, નિરપેક્ષ સાત્વિક તત્સંગ સાધુ સંગમાં જે હરિરાયજીએ કીધું છે કે યશ્ચ કૃષ્ણે રતિમ નિત્ય બોધયત્ય પ્રયોજનામ નિરપેક્ષ સાત્વિક તત્સંગ સાધુ સંગમાં, કે જેની અંદર નિરપેક્ષતા હોય, કંઈક વિરક્તિનો ભાવ હોય, ભગવાનમાં પ્રેમ કરવાનો બોધ કરતા હોય, પોતાનામાં પ્રેમ થાય એવો બોધ ન કરતા હોય, પણ ભગવાનમાં પ્રેમ થાય એવો બોધ કરતા હોય, નિરપેક્ષ હોય, સાત્વિક હોય, એ ભગવત ભક્તો હોય છે, એવાનો સંગ કરવો જોઈએ. એ બધું જોઈને આપણે કોઈ તદીએ લાગ્યા એનો સંગ કર્યો, પણ હવે કોઈ માનવ સહજ નબળાઈઓ હોય એમાં આપણો દોષ દૃષ્ટિ ન થાય અને એનાથી આપણે એટલા દૂર પણ નહીં અને એટલા નજીક પણ ન રહેવું જોઈએ કે જેથી કરીને આપણને દૂર રહેવાથી સત્સંગના લાભથી વંચિત રહેવાય અને પાસે રહેવાથી કોઈ અનાદરનું કારણ બની જતું હોય. તો એ પ્રકારથી મહાપ્રભુ કહે છે કે ભગવદીઓ સાથે આ રીતે તદીય હરિસ્થાનમાં તદીયો સાથે આ રીતે નિવાસ કરવો. તદીય હિ સતત્પરે હિ અને અદુરે વિપ્રકર સેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. બે પક્ષ છે કે ભાઈ જો આપણને પોતાના એ પરિવારની જેમ માનીને એની સેવામાં સામેલ કરે તો પરિચર્યા કરવી, અને જ્યારે કથા કરતા હોય ત્યારે કથા શ્રવણનો લાભ લેવો. કથા કરતા જ ન હોય અને સેવા પણ ન કરતા હોય ને આપણે ભગવદી માની બેસી તો આપણે પહેલા સમજી જવું જોઈએ કે આમાં કોઈ ભગવદીતા નથી, કાંઈ સેવા પણ નથી કરતા અને કથા પણ નથી કરતા. કદાચ સેવા આપણે પરિચર્યા લાગે તો બધું આપણને જ સોંપી દઈએ, પોતે નિશ્ચિંત થઈને બેસી જાય, તો આ ભગવદીતા નથી. તો સમજી જવું જોઈએ કે આપણે અહીંથી નીકળી જવું જોઈએ, આનો સંગ ના કરવો જોઈએ. પોતાની સેવામાં કદાચ સામેલ કરવા ન ઈચ્છતા હોય ભગવદીઓ, કદાચ આપણને એવા અંતરંગ ન માને યા પરિવારના સભ્યોની જેમ આપણને અંદર સામેલ કરવા ન માંગતા હોય, જ્યારે કથા કરે ત્યારે કથા શ્રવણનો લાભ લેવો જોઈએ. અને કથા શ્રવણનો લાભ લેવો જોઈએ જેથી કરીને દુસંગથી તો બચી જ શકાશે. તો એમની પાસે એવું
ઘર વગેરે રાખીને રહેવું, જેથી કરીને કથા શ્રવણનો આપણને લાભ પ્રાપ્ત થાય. તો ઘર છોડીને આ રીતે નિવાસ કરવાનો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અદુરે વિપ્રકર્ષ સેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. અને વલ્લભકુલ ગોસ્વામી બાળકોના ઘરમાં આવીને જે લોકો રહેતા હતા મુખ્યા ભીતરિયા તરીકે, એ આવા વૈષ્ણવ મોટા ભાગે હતા કે જે ઘરમાં ભક્તિ નથી નભતી અને આ કૃષ્ણની ભક્તિ સેવા વિના રહી શકાય એમ ન હોય, ત્યારે એ ગુરુ ઘરમાં આવીને નિવાસ કરતા અને એ જે કંઈ પરિચર્યા સોંપવામાં આવતી હોય એ કરતા. વાર્તાની અંદર સ્પષ્ટ બધા ઉલ્લેખો છે. શ્રીનાથજીની સેવામાં જે રહેનારા જે બધા છે એ પોતાના ઘરમાં સેવા કરનાર નહીં, પણ ત્યાં શ્રીનાથજી અતસ્થેયમ હરિસ્થાન તદીય શ્રીનાથજીની સેવામાં ઘણા વૈષ્ણવ એ રીતે રોકાણા છે કે જે શ્રીનાથજીની સેવા એ રીતે કરતા. વાર્તામાં ઘણા બધા છે, અષ્ટસખાઓ છે, બધા એ જ છે કે જે અતસ્થેયમ હરિસ્થાને એ શ્રીનાથજીના નિવાસ કરીને ગિરિરાજજી ઉપર અને એની આજુબાજુ રહી અને શ્રીનાથજીની સેવામાં પરિચર્યા એ કરતા અને ભગવદીઓ સાથે મળીને કથા વગેરે પણ એ કરતા. એવી જીવનશૈલી હતી. જોવા મળે છે આપણને વાર્તામાં કે બે ભાઈઓ એ ગોવર્ધન ધરણની કંઈક ટહેલ કરતા અને રાત્રે થોડીક વાર જ સૂઈ અને સતત એ કથા પરિચર્યા ટહેલ કરતા અને કથા કરતા અને થોડીક વાર જ સૂતા, બાકી સમયમાં રાત્રે પણ કથા એ કરતા રહેતા. તો આ રીતે રહીને ભગવદ ભક્તિ એ દ્રઢ કરવા માટેનો આ રીતે એક ઉપાય હતો કે ઘરમાં જ્યારે આ રીતે અનુકૂળતા નહોતી અને વ્યસન અવસ્થા જેને સિદ્ધ હોય તો એ આવા ઘરોમાં નિવાસ કરીને ભગવદીઓ સાથે રહીને હરિસ્થાનમાં નિવાસ કરીને એ ભક્તિભાવને દ્રઢ કરવા માટે અને દુસંગથી બચી અને ભગવત ભક્તિ દ્રઢ થાય એનો ઉપાય કરતા હતા. તો આ એક ઉપાયની વ્યવસ્થા મહાપ્રભુ કે પૂર્ણ વ્યસન કદાચ નથી, દુષ્ટાન અને દુસંગનો કદાચ ભય છે, પણ કૃષ્ણ વિના, કૃષ્ણની સેવા કથા વિના રહેવાય નહીં એવું જો જેનું માનસ થઈ ગયું છે તો એ અતસ્થેયમ હરિસ્થાને તદીય હિ સતત્પરે અદુરે વિપ્રકર્ષ સેવા યથા ચિત્તમ દુષ્યતિ. એ ન્યાયથી ભગવદીઓની સમીપમાં કે એટલા દૂર ન રહીને એ નિવાસ કરે અને સેવામાં પરિચર્યામાં સામેલ થાય અને કથાની અંદર એ શ્રોતા બને. અને જો પરિચર્યામાં સામેલ ન થાય તો કેવળ શ્રોતા બને. આ રીતે પણ જે પોતાનું જીવન યાપન કરતા હોય તો મહાપ્રભુ કહે છે કે આ રીતે સેવામાં અને કથામાં, સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો નક્વાપીથી મતિર્મમ. આ રીતે સેવા અને કથામાં અથવા ખાલી કથામાં પણ જેનું ચિત્ત રાખીને પોતાનું જીવન યાપન કરશે, યાવત જીવમ, જ્યાં સુધી જીવે ત્યાં સુધી સેવા અને કથા, આપણી બે જ મુખ્ય સાધના ભક્તિમાં કે સેવાયામ વા કથાયામ વા, સેવા અને કથા બંને કરે, અથવા તો સેવા ન બને તો કેવલ કથા કરે. પણ સેવામાં અને કથામાં જેનું ચિત્ત દ્રઢ થઈ ગયું છે એનો ક્યારેય પણ એના ભક્તિભાવનો નાશ થઈ શકશે નહીં. આ મહાપ્રભુજીનો એક સુંદર બોધ છે આપણને કે ભક્તિ વધારવાનો ઉપાય, ભક્તિ દ્રઢ કરવાનો ઉપાય આ છે કે સેવા અને કથાથી જો વિમુખ થશું તો પાછું આનું ઉલટું સમજી લેવાનું, તો પછી અંતરાય અવશ્ય થશે, બહિર્મુખતા અવશ્ય આવશે. તો પછી આપણને લાગુ પડશે યદા બહિર્મુખા વ્યમ ભવિષ્યત કથંચર તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયોપ્યત સર્વથા ભક્તયિષ્યંતિ યુષ્માનતિ મતિર્મમ. સેવા અને કથાથી જો વિમુખ થયા તો બહિર્મુખતા આવવાનો પણ સંભવ છે, ભક્તિમાં અંતરાય થવાનો સંભવ છે અને બહિર્મુખતાથી ઘણો બધો આપણો નાશ પણ થઈ જાય છે. પણ સેવા અને કથામાં જો જેટલી શક્ય આપણે સેવા અને કથામાં જો પરાયણ રહ્યા તો ભક્તિભાવનો નાશ થવાનો કોઈ સંભવ નથી. તો એક પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે જ્યારે ભગવદીના ઘરમાં નિવાસ કરે અને પરિચર્યામાં સામેલ થાય તો અહીં તનુવિત્તજાના સિદ્ધાંતનો બાદ થાય છે કે અપવાદ છે કે શું છે? કે પોતાનું બીજાના ઠાકોરજીની સેવા કરે છે તેમાં પોતાનું વિત્ત તો છે નહીં, વિત્ત તો બીજાનું છે અને એ સામેલ થાય છે સેવામાં, તો તનુવિત્તજાનો બાદ થાય છે આની અંદર? આ એક પ્રશ્ન છે.
ત્યાં તનુ વિતજાના સિદ્ધાંતનો ભંગ નથી થતો કે એકની તનુજા છે બીજાની વિતજા છે, એવા બે ભાગ અહીં થતા નથી, પણ એક પરિવારના સભ્યના રૂપમાં એને સામેલ કરે છે પોતાની સેવામાં. ભલે આપણો દૈહિક સંબંધ ન હોય પણ ભાવ સંબંધથી એ સેવામાં સામેલ કરે છે. તો હવે પછી એક પરિવારના સભ્યની જેમ જ ત્યાં એ રહે છે. તો હવે તનુ વિતજાના કોઈ સિદ્ધાંતનો ભંગ થતો નથી કે ભાઈ આ ખાલી તનુજા કરે છે પરિચર્યા કરનારો, અને વિતજા જે છે એ વૈષ્ણવની છે, એમ તનુજા અને વિતજા બે જુદી જુદી થઈ ગઈ. એ તનુ વિતજાનો બાદ નથી થતો, પણ જે ઘરમાં આપણને રહેવાની છૂટ મળે એ ભગવદી આપણને એની સેવામાં સામેલ કરે. એનો મતલબ કે એ પોતાના પરિવારના સભ્યની જેમ. આ બધું અત્યારે એમ તો ખાલી સ્મરણીય છે. આજના સમયમાં આવું કઈ દેખાતું નથી એવું કોઈ. અને કદાચ આપણે સામેલ થઈ જાય તો એ પાછા ભક્ત છે કે એની ઓળખાણ ન થાય તો પાછું એ પછી મુશ્કેલી તદીય છે કે નહીં એ મોટી મુશ્કેલી થાય. પણ આ ઉપાય હતો એ સમયમાં શક્ય હશે, અત્યારે પણ કદાચ ક્યાંક શક્ય હોઈ શકે, ન હોઈ શકે એવું પણ નથી. પણ છતાં બહુ અત્યારે બીજાના ઘરમાં રહીને સામેલ થાય. પણ કથા શ્રવણ એટલું થઈ શકે એમ છે કે ભાઈ જે કથા કરતા હોય ત્યારે કથામાં સામેલ થઈ શકાય, કથામાં એ સામેલ થઈ શકાય. અતસ્થેયમ હરિસ્થાને એટલું થઈ શકે. પણ કોઈ પોતાના ઘરમાં કોઈની સાથે નિવાસ કરવો આજના જમાનામાં તો કોઈ એવી એન્ટ્રી આપે ન આપે તો એવી અધૂરે વિપ્રકાર સેવા રહી શકાય કે ન રહી શકાય, એ બધા મોટા બધા પ્રશ્નો છે કે પછી તો દોષ જ દોષ દેખાવા માંડે છે. એટલે કથા શ્રવણ પૂરતો સંબંધ તો રાખી શકાય. કદાચ એ સુંદર કથા કરતા હોય મળીને ભગવદીઓ, તો એ કથા શ્રવણ પૂરતો તો આપણે એ સામેલ થઈ શકીએ. પોતાની કથા ન નભતી હોય અથવા ઘરની અંદર બાધક તત્વો ઉત્પન્ન થયું હોય તો એ કથા શ્રવણ બીજા પાસે તો કરી શકે. જો ભગવદીઓ એવી કથા કરતા હોય તો ત્યાં સામેલ થઈ શકાય. જતીપુરાની અંદર 80 ઘર ગુજરાતીઓના છે, રિટાયર્ડ પર્સન જતીપુરામાં 80 ઘર છે. એનું સંગઠન થઈ ગયું છે આપણું વૃદ્ધાશ્રમ. વૃદ્ધાશ્રમ તો કે વૃદ્ધાશ્રમ મૂકવા જાય. હવે વ્રજની અંદર શું કે અહીં તો કોઈ ઘરમાં છોકરાઓ રાખવા તૈયાર ન હોય, કારણ એને ફાવતું ન હોય, તો વ્રજમાં નિવાસ કરે છે તો છોકરાઓને ખરાબ ન લાગે, છોકરાઓનું ખરાબ ન દેખાય કે વ્રજમાં નિવાસ કરે છે, ભક્તિ કરે છે. તો મેં ગિરિરાજજીની સામે એક ઓટલો છે, ત્યાં 80 ઘરના કોઈ બે છે, કોઈ એક છે, કોઈ 80-85 જણા છે એવા. એ લોકો સાંજના રોજ ગિરિરાજજીની સેના આરતી વખતે બધા ત્યાં ભેગા થઈને ત્યાં સત્સંગ થાય છે. ત્યાં રોજ એક કથા કીર્તન એ લોકો કરે છે. ત્યારે મને જાણવા મળ્યું કે આવા તો 80 જણા તો અત્યારે છીએ અમે, અને અમારું આખું મંડળ બની ગયું છે ત્યાં. સત્સંગ કરીને પછી બધા પોતાની આપકીર્તિ પણ કરતા. ત્યાં પણ એમ કે કથા શ્રવણ પૂરતું તે બધા ભેગા થાય છે રોજ. ગોકુળમાં તો સંખ્યા વધતી જાય છે. ગોકુળ બાજુ ગોકુળ રહેશે કે નહીં સવાલ છે, કારણ કે બધા મકાન લઈ લઈને ગોકુળ અત્યારે ટ્રેન્ડ ચાલ્યો છે કે બધા મકાન બનાવી રિટાયર્ડ લાઈફ માટે ગોકુળ પસંદ કરે છે. ગોકુળમાં તો સંખ્યા વધારે હશે આના કરતા. આ તો જતીપુરામાં 80 છે, પણ ગોકુલમાં તો એની કરતાં સંખ્યા વધી ગઈ. હવે તો કરોડપતિ લોકો મોટા મોટા બંગલાઓ ત્યાં ખરીદીને બાંધે છે ગોકુલમાં રિટાયર્ડ લાઈફ માટે. અને હવે એક ટ્રેન્ડ ચાલ્યો છે કે ગોકુલનું પછી શું થશે કે ખબર નથી. બધા ત્યાં ભેગા થશે તો ગોકુલનું શું થાય? ભક્તિ ગોકુલ તે પ્રકટ ભાઈ. તો અત્યારે ટ્રેન્ડ ગોકુલનો બહુ છે કે જ્યાં બધા મકાન એક બનાવી રાખે કે ભાઈ વૃદ્ધાવસ્થામાં છેલ્લે ત્યાં નિવાસ કરવો. એવા ઘણા લોકો નિવાસ કરે છે ત્યાં. પણ કોઈના ઘરની અંદર નિવાસ કરવાનો અત્યારની પરિસ્થિતિ એવી છે કે એમાં કઠિન છે. પણ કથા શ્રવણ પૂરતા મેં આ જોયું કે આ લોકો સાંજના બધા કથા શ્રવણાર્થ ભેગા થાય છે અને બધા ત્યાં કથા કરે, વાર્તા પ્રસંગો વાંચે, આ બધું. મેં ગયા વખતે જ વાત કરી હતી, માજીની વાત કરી હતી કે પ્રકટ ગોલોક ધામમાં આવી ગયા, હવે ક્યાંય જવું જ નથી. જતીપુરા તો કે પ્રકટ શ્રી ગિરિરાજજીની નિકુંજ, હવે ક્યાં જવું? હવે ક્યાંય જવું નથી. 5-6 દિવસ તો હું 4-5 દિવસ રોકાણો હતો તો રોજ આવતા. પછી મેં કીધું ક્યાંના છો? આ બધી વાત રાજકોટના છે બધું. પછી એને કથની કીધી કે 6 વર્ષમાં છોકરાઓ બોલાવતા જ નથી.
તમે કહેતા ને હવે જાવું નથી, મેં જાવું નથી, જાવું તો છે પણ હવે આવ્યા પછી બોલાવતા જ નથી. પૈસા ખાતામાં નાખી દે, આનંદ કરો જ્યોતિપુરામાં. કેટલા પૈસા જોઈએ? 10,000 જોઈએ, નાખી દે. 20,000 જોઈએ, તો એમાં ના ન પડે. મેં તમે 2-4 દિવસ પહેલા એમ કહેતા હતા કે હવે ક્યાંય જવું જ નથી, પ્રકટ નિકુંજમાં આવી ગયા પછી ક્યાં જવું? 4-5 દિવસ રહ્યા પછી એને કીધું કે બોલાવો. એક વખત એમ નથી કીધું કે આવો હો, કે આટો દેવા તો આવો. તો હજી મન તો થાય છે ગોલોકધામમાંથી પાછું રાજકોટ આવવાનું. ઓલા બોલાવતા જ ને ગયા એટલે ગયા. એટલે મેં કીધું માજી હજી મન તો છે કે બોલાવે તો જાઉં. એક વારે કીધું જ નથી. એટલે પોતાની આપવીતી કહેતા હતા. આપવીતી તો છે, મને આપણો સ્વભાવ એવો છે, મન તો થતું હોય. પેલા મને એમ થયું કે કેટલો ભાવ, એમ કે બધું હવે ક્યાંય જવાય જ નહીં ને, કે પ્રકંડ નિકુંજ પ્રાપ્ત થઈ ગઈ પછી ક્યાં જવું? હજી નિકુંજમાંથી પાછું રાજકોટ આવવું તો છે, પણ કે છોકરા ક્યારે એમ કહેતા જ નથી કે આવો. એટલે આપવીતી છે નહીં. એટલે એવા બધા ત્યાં વ્રજમાં નિવાસ કરે છે કે વ્રજની અંદર. અને એક સારો પાછું એ જોયું કે બધા સાંજના બધા પોતાની સેવા બધા કરી, સેવા બધા અલગ અલગ કરે છે, પોતાની ઓરડી રાખીને, રૂમ રાખીને. સાંજે બધા કથા શ્રવણ માટે ગિરિરાજજીની સામે એ રોજ એમનો 1-2 કલાકનો સત્સંગ થાય છે, એમાં બધા ભેગા થાય છે. તો એ સારી બાબત છે કે બધા સત્સંગ કરે છે નિત્ય. એ વ્રજવાસી લોકોને વખરે છે કે તમારું મંડળ તો મોટું થતું જાય છે, તમે આ કે કબજો ન જમાવી લ્યો. એટલે વ્રજવાસીએ કીધું કે આ ઓટલા ઉપર એક નહીં બેસવાનું, કારણ કે આ કબજો તમે જમાવી લેશો તો અમે ક્યાં જશું? મંડળ તો ગુજરાતીઓનું મોટું થતું જાય છે. એટલે અમે કે ઓટલા ઉપર નથી બેસવા દેતા, તમે કે નીચે ગિરિરાજજીની સમુખ. મેં કીધું વધારે સારું, ગોવર્ધન કી રહીએ તરેટ, તમને સીધા રજમાં બેસાડ્યા. ગિરિરાજજી રજમાં બેસીને સત્સંગ કરીએ. પેલા ઓટલાઓ બેસતા હતા, તો હવે એ વજવાસી કે તમે ત્યાં બધા વધતા જાઓ છો, હવે પછી આ બધો કબજો કરી લેશો ક્યાં કાંઈ અમારો. તો એને બધાને કાઢ્યા, અહીંયાથી દૂર જાઓ. નીચે રેતીમાં બેસીને લોકો બધા રજમાં, બ્રજરજમાં બેસીને સત્સંગ કરે છે રોજ. તો એ નભી શકે એવું છે અત્યારે પણ, કે ભાઈ કથા શ્રવણ માટે એકબીજા ભેગા થઈ શકાય. અને એ લોકો એ રીતે કથા શ્રવણ કરે છે, નિષ્પૃહ ભાવથી સુંદર રીતે. એ મહાપુરુષના ગ્રંથો વગેરે વાંચે, 84-252 શિક્ષાપત્રો વાંચે, અને બધા કથા શ્રવણાર્થ ભેગા થાય. અને બધા સમદુખી આવે, કથા શ્રવણ થઈ ગયા પછી થોડુંક બધા પોતાને આપવીતી એકબીજા કહી દે, પોતાના અનુભવો પણ બધા એકબીજા થોડુંક એ પણ બે કામ છે. એટલે કથા શ્રવણનો પ્રકાર છે એ જળવાઈ શકે એવો છે, પણ પરિચર્યા કોઈના ઘરમાં રહીને કરવી એ કઠિન છે. એટલે મહાપ્રભુજી કહે છે અદુરે વિપ્રકર્ષ એવા યથાચિત્તમ ન દુષ્યથી. એ ન્યાયથી પણ કથા શ્રવણનો લાભ તો મળે એવા સ્થાનમાં, આવા સ્થાનમાં રહે તો એ કથા શ્રવણાર્થ બધા ભેગા થાય. અને આ રીતે રહેવામાં આવશે તો ભક્તિભાવનો ક્યારેય પણ નાશ નહીં થાય. આપણી દ્રષ્ટિ જો સેવા અને કથામાં હશે તો ભક્તિભાવનો ક્યારેય પણ નાશ નહીં થાય, એમ શ્રી મહાપ્રભુજી આપણને બતાવે છે. હવે તનુવિતજાના સિદ્ધાંતનો કોઈની સાથે પરિચર્યા કરવા માટે આપણા કોઈના ઘરમાં સામેલ થાય તો એમાં તનુવિતજાનો બાદ થાય છે કે નહીં? આજથી 20-25 વર્ષ પહેલા સુધી પણ ઘણા વૈષ્ણવના ઘરમાં આજીવન ઘણા લોકો રહ્યા છે. બીજાના ઘરની અંદર આજીવન રહ્યા છે અને ઠાકોરજીની સેવા કરતા એવા ઘણા બધા ઘરો છે. વલ્લભકુલના બાળકોના ઘરોમાં પણ ઘણા એવા લોકો રહ્યા છે કે આજીવન ત્યાં જ રહ્યા. પણ અત્યાર સુધીની પરિસ્થિતિ એવી હતી કે વલ્લભકુલના ઘરમાં રહેવાથી પણ વલ્લભકુલ ભક્તિપરાયણ હતું તો એમના ઘરમાં રહેવાથી પણ પરિચર્યા વગર લાભ મળતો. હવે પરિચર્યામાં બીજાને સામેલ કરી દે ને પોતે અમેરિકા બિરાજતા હોય તો પોતે સેવા કરતા જ ન હોય, ન કથા કરે ન સેવા કરે, સેવામાં પણ ન પધારતા હોય ને કથા પણ કરતા ન હોય તો પછી અહીંયા પરિચર્યા કરવા માટે રહેવાનો શું ફાયદો? ઉલટા દુસંગ લાગે. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે પહેલા કથા શ્રવણ અર્થ ભેગા થતા હતા, વલ્લભકુલના ઘરમાં રહેતા હતા તો એમની સેવા પરિચર્યા મળતી હતી અને કથા વગેરેનો લાભ મળતો હતો. આજે પણ એવા જૂજ ઘર છે કે જ્યાં સેવા કથાનો, વલ્લભકુલના ઘરોમાં પણ એવા ઘરો છે કે ત્યાં આ સેવા કથાનો માહોલ છે, નથી એવું નથી, પણ બહુ જૂજ છે. પણ આપણે એમ કે દરેક વલ્લભકુલના ઘરમાં રહીને ટહેલ કરો, પરિચર્યા કરો, પણ ત્યાં પણ સેવા કથા જો ન થતી હોય તો ત્યાં પણ એ બાધક દુસંગનો ત્યાં ઊભો જ છે. જો સેવા કથા થતી હોય તો એમાં સામેલ થવાતું. ત્યાં તનુવિદ્યાનો બાદ એટલા માટે નહોતો કે એક પરિવારના સભ્યના રૂપમાં આપણે સામેલ થતા હતા, એટલે ત્યાં તનુવિદ્યાનો કોઈ બાદ થતો નહોતો. એટલે
તન અને વિત્ત જે છે એ કોઈ અલગ અલગ નથી, કારણ કે એક પરિવારના રૂપમાં સામેલ થતા હતા, એવા ભાવ સંબંધથી એક થતા હતા. તો ત્યાં તનુવિદ્યાનો પણ બાદ આવતો નહોતો. એટલે અધૂરે વિપ્રકર સેવા યથાચિત્તમ દુષ્યતિ સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. શ્રી મહાપ્રભુજી એક બીજી વાત પણ કહે છે કે બાધ સંભાવનાયાંતુ નૈકાંતે વાસ ઇષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. ભગવાન એમ લાગે કે દુસંગ છે એટલે બાધક છે. દુસંગના ભયથી કોઈનો સંગ જ ન કરે. તો મહાપ્રભુજી કહે છે કે બાધ સંભાવનાયાંતુ, બાધનો સંભાવ છે દુસંગનો. એનો મતલબ નથી કે એકાંતવાસ કરવો, નૈકાંતે વાસ ઈષ્યતે. કેવલ એકાંતવાસ કરવો ઈચ્છનીય નથી. આપણને એમ લાગે કે દુસંગ છે એટલે આપણે કોઈનો સંગ ન કરીએ. મહાપ્રભુ કહે છે કે આવું મન પણ ન બનાવી લેવું જોઈએ. પણ કોઈ એવા વૈષ્ણવ છે કે કોઈ એવા પુષ્ટિમાર્ગી જનો છે કે જે મહાપ્રભુના સિદ્ધાંત પ્રમાણે ભલે એક બે બિલકુલ કોઈનો સંગ ન કરવો, એવો માનસિકતા પર વિકાસ કરવાની જરૂર નથી. કોક તો એવા મળી જ જવાના છે કે ભાઈ જેની સાથે આપણે સત્સંગ માટે, કમસે કમ સત્સંગ માટે, શ્રવણ કીર્તન માટે બે આપણે એકત્ર થઈ શકીએ. એવા 1, 2, 5. તો કોઈનો દુસંગ છે એટલે કોઈનો સંગ ના કરવું. એ પ્રકાર મહાપ્રભુ કહે છે કે ભાઈ આપણી બુદ્ધિ એમ કામ કરવા માટે કે ભાઈ સંગ કરવાનો સંગ છે ને તો કોઈનો સંગ નહીં કરવો. તો જે ઉત્તમ સંગ છે એનાથી પણ વંચિત રહી જવાશે. નૈકાંતે વાસ ઈષ્યતે હરિસ્તુ સર્વતો. તો મહાપ્રભુ કહે છે વિશ્વાસ રાખો કે તમારો સેવા કથા ઉપર તમારો ભાર છે. સેવા કથામાં તમે એ સેવા કથાની જીવનશૈલીને જીવો છો તો પ્રભુ ઉપર એટલો વિશ્વાસ રાખો કે તમને તમારી અવશ્ય રક્ષા કરશે દુસંગ વગેરેથી. તો હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. ભગવાન તો સર્વ પ્રકારે રક્ષક છે, બધી પ્રકારથી રક્ષક છે. એટલે ઉત્તમ લાગે એમનો સંગ કરવો કે જેનું સેવા કથામય જીવન હોય, સિદ્ધાંત, સેવા કથા, મહાપ્રભુજીમાં નિષ્ઠા, પાખંડ ન હોય, દંભ ન હોય, કહેવાનું જુદું હોય, કરવાનું જુદું હોય, એવું જ્યારે લાગે તો એ સંગ છોડી દેવો જોઈએ. છોડતા આવડવું જોઈએ. આપણે પછી કોઈનો સંગ કરી લઈએ છીએ પણ છોડતા નથી આવડતું. એમ લાગે કે હવે આ બરાબર નથી, એમના જીવનમાં એ બરાબર વસ્તુ નથી, તો આપણે સેવા કથાના અર્થે એકત્ર થયા છીએ, શ્રવણ કીર્તના અર્થે એકત્ર થયા છીએ. હવે એ વસ્તુ નથી મળતી તો આપણને છોડતા પણ આવડવું જોઈએ. લોકો પછી સંબંધમાં જોઈન્ટ થઈ જાય પછી ખબર પડે કે અમને ખબર છે કે આ ખોટું થાય છે, પણ હવે અમારો સંબંધ છે, હવે અમે નીકળી શકીએ નહીં. એ મોટી નબળાઈ છે. મહાપ્રભુ કહે છે આ રીતે ફસાવવું પણ ન જોઈએ કે જ્યારે લાગે છે કે હવે એમાં સંગ કરવાથી ફાયદો નથી, દુસંગ છે, એ સંગ છોડતા પણ આવડવું જોઈએ. આપણે સંગ કરતા આવડે છે પણ છોડતા નથી આવડતું. પછી હવે તમારે નભાવે છે તો હવે ખોટું લાગી જશે ને આમ લાગે. ખોટું લાગવું જોઈએ. હવે તમારે જુદું થઈ જવું જોઈએ. એટલે મહાપ્રભુ કહે છે કે ભાઈ આપણે તો પ્રભુ તો રક્ષક છે જ. આપણું સેવા કથાનો હેતુ છે, શ્રવણ કીર્તનનો છે, સિદ્ધાંતનો હેતુ છે. પછી કોઈ આપણને જ્યારે એ હેતુ આપણો સરતો ન હોય તો આપણે એનાથી દૂર પણ થવું જોઈએ. એ આપણને બે પ્રકારનું આપણને આવડવું જોઈએ કે સંગ કરીએ. એટલું મતલબ કોઈનો સંગ જ ન કરવો એ પણ જરૂરી નથી. તો સારા સંઘથી પણ વંચિત રહેશું, ઉત્તમ વૈષ્ણવના સંઘથી વંચિત રહેશું, સારા સંઘથી, સારા આચાર્ય ગુરુ, જે યોગ્ય ગુરુ છે, યોગ્ય આચાર્ય છે, એના સંઘથી પણ વંચિત રહેશું. અને તો ભક્તિભાવની અંદર સહાયક થશે, એમનો સંગ પણ સહાયક થશે. કોઈનો સંગ ન કરવો એ રીતે આપણે માનસિકતા બનાવશું. મહાપ્રભુજી કહે છે એ પણ જરૂરી નથી. પણ સત્સંગનો વિચાર કરવો, દુસંગ છે કે નહીં એનો પહેલા વિચાર કરવો, પરીક્ષણ કરવું, વારંવાર એનું મૂલ્યાંકન કરવું, અને જ્યાં દુસંગ જેવું લાગે ત્યારે આપણે એને છોડી દેવું. પણ એના કારણે ઉત્તમ સંઘથી વંચિત રહેવું. આપણે સાથે મળીને અધ્યયન કરીએ, કંઈક વિચાર કરીએ અને એકલા કરીએ, એમાં ઘણો બધો ફરક છે. તો આપણે કેના માટે એકત્ર થયા છીએ? અધ્યયનાર્થે એકત્ર થયા છે. તો એકબીજાના સંગ સાથે મળીને અધ્યયન કરવા માટે એકત્ર થયા છીએ, કથા માટે એકત્ર થયા છીએ, તો ભક્તિભાવ વધે છે. પણ અધ્યયનની અંદરથી પણ ક્યારે પારો
આપણી ગાડી ટ્રેક પરથી નીચે ઉતરી જાય ખબર નથી પડતી. વ્યક્તિ પૂજા ક્યારે હાવી થઈ જાય છે, અધ્યયનોની અત્યારે ખામી એ છે, એમાં વ્યક્તિ પૂજા એવી હાવી થઈ જાય છે કે મેં ઘણીવાર ખૂબ દર્શન કર્યું છે, ખૂબ મહાનુભાવોનું દર્શન કર્યું છે. આપ સિદ્ધાંતવાળાની વાત જાઓ છો, સિદ્ધાંતવાળાનું દર્શન કર્યું છું મેં તો ખૂબ, કે એમાં કેટલી બધી વ્યક્તિ પૂજા અને કેટલો બધો વ્યક્તિગત પોતાના અહમનો સંતોષ થાય, એ દર્શન કરવા જેવું છે. તો કે એ ભાઈ કે જે વ્યક્તિ આવે તો એની પાછળ જ એના અનુયાયી આવે, એ બેસે તો જ બેસે, એ ઊભા થઈ જાય તો બધા ઊભા થઈ જાય. મેં ખૂબ દર્શન કર્યું છે એવું કે ભાઈ એકદમ દરેકના પોતપોતાની સૃષ્ટિ, પછી સત્સંગની સૃષ્ટિ, સત્સંગ કરાવનારાની સૃષ્ટિ, આ બધા ભય સ્થાનો તો મોટા જ છે. પણ એના કારણે મહાપ્રભુ કહે છે હરીશ તું સર્વતો રક્ષામ કરીષ્યતિ ને સંશય, પ્રભુનો વિશ્વાસ રાખીને આપણે ઉત્તમ સંગ મળે તો એનાથી વંચિત ન રહીએ. પણ આંખ બંધ કરીને કોઈનો સંગ પણ ન કરી શકાય, કે જે કહે છે એ બધું પથ્થરની લકીર જ છે એમ પણ ન માની શકાય, મારું પણ ન માની શકાય કે જે કહે એ બધું સત્ય જ છે, પથ્થરની લકીર છે એમ પણ ન માની શકાય. કે મહાપ્રભુજીના ગ્રંથોને આપણે જોવા જોઈએ, આપણી વિવેક બુદ્ધિથી જોવા જોઈએ, અને ઉત્તમ આચાર્યો એમના વચનો ટીકાઓ એમના આધારે મૂલ્યાંકન કરતા શીખવું જોઈએ. બસ શરૂઆત આપણી ભલે કોકના દ્વારા થાય, પણ આપણી વિવેક બુદ્ધિનો તો વિકાસ થવો જોઈએ કે આપણે પોતે અધ્યયન કરીને ચેક કરવું જોઈએ કે આ વાત સાચી કે ખોટી. મારી વાત કોઈ ખોટી હોય તો તમારે ચેક કરવું જોઈએ, કે પછી શરૂઆત ભલે કરી શકાય કોઈના દ્વારા, પણ એની વાતને પણ મૂલ્યાંકન તો કરવું જોઈએ, એની વાતનું પણ મૂલ્યાંકન થવું જોઈએ કે સત્ય છે કે નહીં. એ ક્યારે થશે કે જો આપણે પોતે અધ્યયનમાં પ્રવૃત્ત થશું, અને અધ્યયનમાં પ્રવૃત્ત થશું તો આપોઆપ ખબર પડવા માંડશે કે આ કેટલું આમ પોતાનું વ્યક્તિગત ભેળવેલી વાત છે, કેટલીક મૂળ વાત છે. એટલે શું આપણું દુસંગ સત્સંગ જે છે બહુ વિચારણીય વિષય છે, અને અત્યારના સમયમાં તો આપણે ખૂબ વિચારીને આપણે આ ચાલવું જોઈએ. પણ મહાપ્રભુજી એક વાત કહે છે કે ભાઈ બાદનો સંભવ છે એનો મતલબ નથી કે નૈકાંત કોઈનો સંગ ના કરવો. અત્યારે એવું વાતાવરણ તો અત્યારે પણ નથી કે કોઈનો સંગ ના કરવો. ઘણા સારા વૈષ્ણવ બધા એકત્ર મળીને સત્સંગ વગેરે કરતા હોય છે. બીજું પૂજ્ય શ્યામુદાદાએ એક ધ્યાન દોર્યું આ બાબતમાં, બાદ સંભાવના આયાન તો નૈકાંતે વાસ ઈશે. તો એ કહી દઉં કે શ્યામુદાય એમ કહે છે કે કોઈનો સ્વભાવ એવો હોય કે એકાંત જ પ્રિય હોય, એકાંતમાં જ રહેતો હોય, તો મહાપ્રભુજી તો શ્યામુદાય એમ કહે છે કે એનો સ્વભાવ એવો છે કોઈને મળતો જ નથી, તો એકાંતમાં એ પણ રહી શકે, કારણ કોઈનો સ્વભાવ જ એવો છે કે એકલામાં જ ફાવે છે, કોઈની સાથે ફાવતું જ નથી. તો એવા ઘણા વ્યક્તિ હોય, એકદમ એવા ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ હોય કે જેને કોઈની સાથે ફાવે જ નહીં, ફક્ત એકાંતમાં જ રહેતા હોય, તો એ એમનો સ્વભાવ જ એકાંતમાં રહેવાનો છે તો એકાંતમાં રહી શકે. પણ ભક્તિ માટે એકાંત જ જરૂરી છે એમ ન કહી શકાય. એમ મહાપ્રભુ કે કોઈનો સ્વભાવ એવો છે કોઈની સાથે ન ફાવે એકાંતમાં રહેતો હોય તો પણ એ ભક્તિ એકાંતમાં રહીને ભક્તિ કરી શકે છે. આ એક બહુ બારીકાઈ વાત છે કે જે આપણે કે ભાઈ મહાપ્રભુજી એકાંતવાસની ના પાડે છે, પણ મહાપ્રભુજી એમ કહે છે કે ભક્તિ માટે ઈચ્છનીય નથી, કે ભક્તિ માટે એકાંત જ જોઈએ એવું નથી. તો કોઈ એકાંત પ્રિય માણસ છે કે એનો સ્વભાવ જ નૈસર્ગિક સ્વભાવ એવો છે કે એકાંતમાં રહે છે, તો એકાંતવાસ પણ કરી શકે છે, પણ એનો સ્વભાવ હોય. પણ ભક્તિ માટે એકાંત જોઈએ તો ખોટી વાત છે, કે ભક્તિ માટે એકાંત જ જરૂરી છે એવું નથી. કોઈ સારાનો સંગ તો મળતો હોય તો કરવો જોઈએ, પ્રાપ્ત હોય તો કરવો જોઈએ, અને ન પ્રાપ્ત હોય તો શ્રી ગોકુલનાથજીએ કૃપા કરી જ છે. 84 ને 252 ભગવદીઓ એ આપણા ઘરમાં નિવાસ કરે જ છે. રોજ એક વાર્તાનો સંગ કરીએ, ચામુદાદા એમ કહે છે કે એક વાર્તાનો રોજ સંગ કરીએ તો 360 દિવસમાં 360 ભગવદીઓ આપણી પાસે પ્રાપ્ત છે. 84 ને 252 મિલાવીએ એટલે લગભગ એટલી સંખ્યા થઈ જાય. તો કોઈ ભગવદી પ્રાપ્ત નથી તો આચાર્યજીના મહાપ્રભુજીના ગ્રંથો અને ભગવદીઓ 84-252 એ આપણા પ્રાપ્ત છે, એમનો સંગ કરીએ. દયારામભાઈનો સંગ કરીએ એમની વાણી દ્વારા. આવા જે ભગવદીઓ છે દયારામભાઈ વગેરે, એમની વાણી દ્વારા એમનો સંગ કરીએ. પ્રાચીન આચાર્ય ચરણોના વચનામૃતો વગેરે છે એનો સંગ કરીએ. તો કોઈ બીજો સંગ પ્રાપ્ત ન હોય તો આપણા ગ્રંથોના આજના સમયમાં આપણી આ વિડીયો સીડી છે, મેમરી કાર્ડ છે,
પેન ડ્રાઈવ છે, એ સત્સંગની ગરજ સારી દે છે ઘર બેઠા. ઉત્તમ સંઘ આપણે તેનાથી પ્રાપ્ત થઈ શકે છે. યુટ્યુબ છે, લાઈવ પ્રસારણ છે, એ માધ્યમ એ વખતે નહોતા. અત્યારે આપણને કોઈની સાથે લાઈવ કોન્ટેક્ટમાં હજારો કિલોમીટર દૂરથી આપણે એના લાઈવ કોન્ટેક્ટમાં રહી શકીએ. જાણે એમની સાથે જ સત્સંગ કરતા હોય એવી રીતે એ બોલે છે ને આપણે સાંભળીને શ્રોતા બની શકીએ છીએ. તો એક અત્યારના સમયમાં ઉત્તમ એટલું આપણી પાસે પ્રાપ્ત છે સાધનો, કે આ બધા આધુનિક સાધનો દ્વારા પણ આપણે જે કોઈ એકાંતવાસની આવશ્યકતા નથી, એમનો વાણી દ્વારા પણ આપણને સંગ થઈ શકે છે. વિડીયો છે, સામે એ લાઈવ આપણે જોતા હોય, સામે બેઠા હોય એવું જ લાગે, એ વાતાવરણ અત્યારે ટેકનોલોજીથી આપણને પ્રાપ્ત છે. તો સત્સંગમાં અત્યારે બહુ સરળતા છે. સત્સંગ માટે તો કોઈ પ્રાપ્ત ન હોય તો આ પ્રાપ્ત છે. આપણા વાલા રેડિયો છે ભગવદી ભેગા સત્સંગ સાથે ને સાથે એમાં મેમરી કાર્ડ જેટલા રાખો અને સાંભળા કરો. એટલું મટીરિયલ છે પાછું કે ભાઈ આખું જીવનમાં પૂરું થાય કે ન થાય એટલું મટીરિયલ આપણી પાસે સત્સંગનું પ્રાપ્ત છે. કરવો હોય તો ઘણા તોય કહેતા હોય કે સત્સંગ નથી, કરવો તો થાય ને. સત્સંગ તો એટલું માધ્યમ છે અત્યારે તો કે તમારે કેટલું સાંભળવું છે એટલું મળે છે. તો સત્સંગ નથી એ અત્યારે આપણે કહી શકીએ એમ નથી. એટલું મટીરિયલ આપણને પ્રાપ્ત છે, આધુનિક સાધનો દ્વારા પ્રાપ્ત છે. અને પૂજ્ય શ્યામુદાદા એટલું મટીરિયલ આપેલું છે કે મને લાગે છે કે આખા જીવન પર્યંત આપણું, અને કદાચ એનાથી ઉત્તમ બીજું કોઈ આપી શકે એવું પણ અત્યારના સમયમાં નથી. તો આપણે એમ લાગે કે હજી એનાથી ઉત્તમ ભગવદી મળી જાય. તો આમાં જે પ્રાપ્ત થાય છે એનાથી ઉત્તમ પાછું ગમે એવો ભાઈ, ગમે સત્સંગ કરાવનારા, ગમે એવા ઉપદેશકો છે આપણે ત્યાં ઘણા, પણ એ આનાથી આ લેવલથી તો કોઈ આગળ જઈ શકે એમ નથી. તો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માધ્યમ પ્રાપ્ત છે. તો આપણે એનો લાભ લઈએ. અત્યારે આપણે સત્સંગ ઘણા એવા થાય છે કે એ બધા જ શ્યામુદાદાના પ્રવચન પોતે સાંભળી અને પોતે પછી સત્સંગ કરે. પણ એના સત્સંગના ગ્રુપમાં કોઈને એમ ન કે આ તમે કેસેટ સાંભળો, તો પછી આ નવીનતા કઈ ન લાગે ને. આવી મોનોપોલી આપણી અંદર સત્સંગના માધ્યમમાં આ બધા કે ભાઈ સાંભળે છે એ જ વસ્તુ સાંભળે પોતે અને પછી પોતાના જે સત્સંગમાં એની રજૂઆત કરે. પણ ડાયરેક્ટલી કોઈને ભલામણ ન કરે કે ભાઈ આ કેસેટ પણ પ્રાપ્ત છે, આ તમે લઈ લો, તમે બધા સાંભળો. તો હજી ઉત્તમ વાતાવરણ થાય કે બધાનું જ્ઞાન સરખું થાય, ચર્ચા થાય સુંદર. ઓલા એક સાંભળે બોલે અને એ જ સાંભળવાનું બધાને રહે, કારણ કે એની તોલેનું જ્ઞાન બીજા કોઈમાં નથી. તો બધા સાંભળતા હોય તો બધાનું જ્ઞાન, અને એના કારણે બધા પરસ્પર ચર્ચા કરી શકે એકબીજાને. તો આ એકનું જે મોનોપોલી હોય કે આ બોલે એ જ બધાએ માનવાનું, એ દૂર થાય. જો બધા સાંભળતા થાય તો એવું આપણે માધ્યમ ઊભું કરવું જોઈએ કે તમે બધા સાંભળો, બધાને પ્રાપ્ત છે, તમે પણ સાંભળી શકો છો. તો બધાનું જ્ઞાન સરખું થાય, જેથી કરીને કોઈ એક બોલ્યા કરે, બીજા બધા સાંભળ્યા કરે, એવી વૃત્તિ ઉત્પન્ન ન થાય. એવું થાય છે એના કારણે પાછું આ સૃષ્ટિવાદ પાછો થાય છે કે ભાઈ આ ભાઈ બોલે એ જ અમારે સાંભળવાનું, એ કે જ પ્રમાણ. અને પછી ઊંધી વાત કરે, સીધી વાત કે વચ્ચે પાછું પોતાનું મંતવ્ય પણ ભળતું હોય પોતાનું. એના કારણે ઘણીવાર ઊંધું પણ થતું હોય. આ બધાથી બચવાનો ઉપાય છે કે આપણે બધા જ અધ્યયન કરતા થઈએ. આ બધા માધ્યમો આપણને પ્રાપ્ત છે અને અહીં તો આપણને રાખીએ જ છે બધું કે ભાઈ જે મટીરિયલ જોતું હોય એ તમે લઈ શકો છો. તમે પોતે એનો નિયમ બનાવીને સાંભળો તો ઘર બેઠા આપણને નિત્ય શિબિર 3 દિવસ 5 દિવસ વર્ષમાં 2-3 વાર થઈ શકે. આ નિત્ય આ બધા માધ્યમોથી તમે નિત્ય અધ્યયન કરી શકો. શિબિરોથી કાર્ય થાય છે, પણ એ શિબિરના કાર્ય પછી જો આપણે આ નિત્ય ઘરે અધ્યયન કરીએ તો જ આખું વ્યવસ્થિત આપણું અધ્યયન થઈ શકે. અહીં તો ખાલી પરિચય થઈ શકે કે આવો ગ્રંથ છે, એનો વિચાર આ છે, કંઈક પ્રશ્નોત્તર થઈ શકે, પણ નિત્ય આનાથી આપણું બધું જ અધ્યયન થઈ શકશે નહીં શિબિર દ્વારા. તેના માટે નિત્ય અધ્યયનનો ક્રમ બનાવવો જોઈએ. અડધી કલાક જેવો જેનો સમય જેને પ્રાપ્ત છે એ રોજ કંઈક ને કંઈક થોડુંક અધ્યયન કરે. અને આ સત્સંગના ઉત્તમ માધ્યમો પ્રાપ્ત છે, આધુનિક સાધનો પ્રાપ્ત છે, એ આધુનિક સાધનોનો આપણે ઉપયોગ કરીએ. બીજું એક માધ્યમ છે આ ફેસબુક ને વોટ્સએપ ને છે. આ જે માધ્યમ જે છે એ અધ્યયનના કોઈ માધ્યમ છે નહીં, ઉલટાના વાદ વિવાદના માધ્યમ બન્યા છે. કે બધા કે અધ્યયન માટે ગ્રુપ બનાવ્યું છે, અધ્યયન માટે ગ્રુપમાં બને એ અધ્યયન માટેનું ગ્રુપ, અધ્યયન તો એક બાજુ રહી જાય છે ને એમાં વાદ વિવાદ એવો અલગ ઉભો થાય છે, હાસ્યાસ્પદ પાછું. સિદ્ધાંત વાળા લડતા હોય
પણ સિદ્ધાંતવાળા અંદર જોરદાર લડતા હોય, એ જોઈને ઓલા લોકો મજા લેતા હોય બીજા, કે જો કેવી અંદર જવા જોઈ બોલે છે. આ માધ્યમ પાછા સત્સંગના નથી. ફેસબુક, વોટ્સએપ એમાં કાંઈ સત્સંગ થઈ શકતો નથી. અને એના કરતાં જે આપણા આજે પોતે જ મેમરી કાર્ડ વગેરે આપણે વસાવીએ કે આપણે પોતાના ઇન્સ્ટ્રુમેન્ટમાં જે કરીએ છીએ એનાથી સત્સંગ થઈ શકશે. બાકી ફેસબુકથી ઘણા કે અમે સત્સંગ કરીએ છીએ, થઈ શકે એવું નથી. બહુ લિમિટેડ એમાં નોલેજ પ્રાપ્ત થાય તો લિમિટેડ પ્રાપ્ત થાય, કે 10 મિનિટની બે ક્લિપો કંઈ મૂકતા હોય એનાથી અધ્યયન થાય, એ થઈ શકે, સાંગોપાંગ ન થઈ શકે એમ. અને પાછું આ ચર્ચાઓ ચાલે તો એમાં વાદ વિવાદ આવા ઉત્પન્ન થતા હોય, લોકોનું ધ્યાન વધારે વાદ વિવાદમાં જ કેન્દ્રિત થાય. 5-5 કલાક, 4-4 કલાક સુધી સતત એકબીજા વાદ વિવાદ કરતા હોય, તો એનાથી કોઈ સત્સંગ થતો ઉલટાનો ટાઈમ બગડે છે, વધારે ટાઈમનો બગાડ થાય છે. તો માધ્યમ એ છે કે આ માધ્યમો આપણે પોતે વસાવીને એનો ઉપયોગ કરીએ અને અધ્યયન કરીએ. પૂજ્ય શ્યામુદાયે આખી જિંદગી પર્યંત એ માર્ગના ગ્રંથોનું એક આખું જીવન સમર્પિત કરીને અધ્યયન કર્યું છે, કે જેવું અધ્યયન કરવાની એથી સમર્પિતતા બહુ ઓછામાં હોઈ શકે, કે આખું જીવન પર્યંત એક જ કાર્ય કરવું. અને એ મટીરિયલ આપણને ડાયરેક્ટ એમની વાણીમાં મળતું હોય તો એનાથી મોટો સાચો સત્સંગ આપણે અત્યારે ક્યાં ગોતવો મળો. અને મોટાભાગના બીજા બધા જ છે એમાંથી જ મટીરિયલ પ્રાપ્ત કરે છે અને રજૂઆત કરે છે, અને બધા મળીને ચર્ચા કરે સારી વાત છે. પણ કોઈ અધ્યયન કરાવે તો જ ગ્રંથ આગળ ચાલે, એ પ્રકારની માનસિકતામાંથી બહાર આવવું જોઈએ. તો આપણું પણ બધાનું સરસ અધ્યયનનો માર્ગ ખુલી શકે છે. પણ આ બે વસ્તુ છે કે એકાંતવાસ પણ ઈચ્છનીય નથી, અને સંગ કરીએ ત્યારે બહુ કાળજીપૂર્વક બધાનો સંગ કરીએ. સાવ સંગથી વંચિત પણ રહેવાય નહીં, અને એવું સંગ પણ ન કરવો જોઈએ કે જેથી કરીને દુસંગ થાય. બેની કાળજી રાખીને ચાલે. એકાંતવાસ સંપૂર્ણપણે ભક્તિ માટે ઈચ્છનીય નથી. કોઈના સ્વભાવગત એકાંતી કોઈ વ્યક્તિ હોય તો રહી શકે, એ પણ ભક્તિ કરી શકે છે. એટલું શ્યામુદાય થોડુંક આમાં ઉમેરીને બતાવ્યું કે ભાઈ ભક્તિ માટે ઈચ્છનીય નથી, પણ સ્વભાવગત હોય તો નૈસર્ગિક કોઈ એકાંત પ્રિય વ્યક્તિ હોય તો એ પણ ભક્તિ તો પોતાની કરતો જ હોય છે, તો એનો સ્વભાવ છે. તો ભક્તિનો સ્વભાવ એવો નથી તમારે એકાંતમાં જ રહેવું જોઈએ. તો ભગવાનનો વિશ્વાસ થોડોક તો રાખવો જોઈએ કે હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંચય, ભગવાન અવશ્ય એ રક્ષણ કરશે, એવો વિશ્વાસ રાખીને આપણે સત્સંગમાં પ્રવૃત્ત થવું જોઈએ. બીજ ભાવના સંબંધમાં કે જીવમાં પુષ્ટિબીજ જન્મથી હોય છે, પુષ્ટિબીજ હોવા છતાં જીવ પ્રવાહી કેમ બની જતો હોય છે કે લાગતો હોય છે. ઘણી વખત પ્રવાહી પુષ્ટિની ચરમ સુધી પહોંચી જાય, આ ચક્રમાં ભગવત કૃપા જ ગણી શકાય. પુષ્ટિબીજ ચિરકાલ હોય છે. જો બીજ ભાવ જે છે સૃષ્ટિના આરંભ કાળમાં જ ભગવાન જેનું વરણ કરે છે એનાથી જ બીજ ભાવ સ્થાપિત થઈ ગયો. જ્યારે સૃષ્ટિ થઈ છે ત્યારથી જ, હવે નષ્ટ થતો જ નથી. બીજ ભાવ તો છે અંદર. સૃષ્ટિ પ્રારંભ વખતે જ વરણ કર્યું છે પ્રભુએ. જ્યારે જીવ છૂટો પડ્યો છે ત્યારે જ વરણ કર્યું, એટલા જીવ પુષ્ટિ, એટલા મર્યાદા, એટલા પ્રવાહી. તો વરણ તો ત્યારે જ થઈ ગયું છે. પણ ભગવાનની લીલા એવી, આ લીલા છે. આમાં કીધું કે ભાઈ કોઈ ચરમ કક્ષા સુધી પુષ્ટિની ચરમ કક્ષા સુધી કોઈ પ્રવાહી જીવ પહોંચી જાય છે, ભગવત કૃપા કારણ છે. ભગવત કૃપા કરતા ભગવાનની એક લીલાનું કારણ તો છે, ભગવાનની લીલા તો છે. એ ચર્ષણી જીવો છે. ચર્ષણી શબ્દ વાચ્યાસ્તે તે સર્વે સર્વવર્તમસુ ક્ષણાત સર્વત્વ આયાંતિ રુચિસ્તેષામ ન કુતચિત તેષામ ક્રિયાનુસારેણ સર્વત્ર સકલમ ફલમ. એ જે છે ચર્ષણી જીવોનો પ્રકાર છે કે બધામાં ભ્રમતા હોય છે. આ એક અલગ કોટીના જીવ છે કે જે બધે જ ભ્રમણ કરે છે. પુષ્ટિમાં પણ ભ્રમણ કરે, મર્યાદામાં પણ ભ્રમણ કરે, પ્રવાહમાં પણ ભ્રમણ કરે. એ ક્યાંય સ્થિર નથી. એક પ્રકારના આવા જીવો છે કે જે બધી જગ્યાએ અનુકૂલન સાધી લે, બધી જગ્યાએ પહોંચી જાય, બધામાં જોઈન્ટ થઈ જાય. તો તેષામ ક્રિયાનુસારેણ સર્વત્ર સકલમ ફલમ. એ બધે જ થોડું થોડું ફલ તો પ્રાપ્ત કરી લેતા હોય છે. એટલે આ ભગવાનની લીલામાં એક આ વિશિષ્ટ જીવો, આ ચર્ષણી જીવો છે કે જે ભગવાનની લીલાના એક પાત્ર છે કે જેની અંદર એ બધામાં અનુકૂલન સાધતા હોય, બધી જગ્યાએ ક્ષણાત સર્વત્વ માયાંતિ ઋષિશ્રેષામ ન કુતચિત. જેમાં રાજકારણની અંદર ચુસ્ત ભાજપી હોય, થોડીક વારમાં ચુસ્ત કોંગ્રેસી હોય, જીસકે તલ મેં લડ્ડુ, બધી જગ્યાએ પાસે એકદમ. પછી પૂછે કે તમે ચુસ્ત ભાજપના હતા, કોંગ્રેસની ટીકા કરતા, કોંગ્રેસમાં કેમ આવી ગયા?
મને એમ લાગ્યું કે દેશનું હિત હવે કોંગ્રેસમાં જ છે, એટલે હું દેશના હિત માટે આવી ગયો છું. જ્યાં મારા હિત માટે નહીં, મને લાગ્યું કે દેશનું હિત હવે આમાં જ છે. જરાય શરમ ન હોય. આપણે શરમાતા હશે, કે આખી જિંદગી 25-30 વર્ષ સુધી તમે રહ્યા તો એની પાસે જવાબ તૈયાર જ હોય કે દેશનું હિત મને એમ લાગે છે આમાં જ થઈ શકશે, એટલે હું આમાં આવી ગયો. નરેન્દ્ર મોદીને ગાળો દેતા હતા એ બધા ભાજપમાં જોઈન થઈ ગયા ને વિકાસ પુરુષ છે મોદી નામ બોલવા માંડ્યા. ત્યારે ઘણા પત્રકારે પૂછ્યું કે તમે તો 2 વર્ષ પહેલા આમ કહેતા હતા. એ મારા વ્યક્તિગત મતભેદ હતા, પણ દેશના હિત માટે મેં મતભેદ છોડીને મને એમ લાગે છે કે મોદીની એ મોદીજી જ દેશનો વિકાસ કરી શકશે, તો મારા મતભેદ છોડીને હું દેશ માટે એમની સાથે આવી ગયો છું. એ મારા મતભેદ હતા, તો એ મતભેદ ગૌણ છે, દેશનું હિત મુખ્ય છે. એટલે અમે આવી ગયા છીએ, એમને સહયોગ દેવા માટે આવ્યા છે. તો તેસામ ક્રિયા અનુસાર સર્વત્ર સકલમ ફલમ. એ ક્યારેક ક્યાંમાં હોય કઈ નક્કી નહીં. તો જીવોમાં એવા હોય છે કે પુષ્ટિ માર્ગમાં હોય, ક્યારેક પ્રવાહ માર્ગમાં હોય, ક્યારેક મર્યાદા માર્ગમાં હોય, અને દરેક જગ્યાએ પાછું એકદમ અનુકૂલન સાધી લેતા હોય. તો મહાપ્રભુજી કહે છે કે આ વિશિષ્ટ પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા તો છે, પણ ત્રણેયમાં ભમતા જીવો જે છે એ પાસે એક કોટી છે કે તેસામ ક્રિયાનુસારેણ સર્વત્ર સકલમ ફલમ. બધે જ પહોંચી જાય, બધામાં અનુકૂલન સાધેલ છે. તો શ્યામુદા વાત કરે છે ને કે એક શ્યામુદા કે હું મોહિત થઈ ગયો કે આવો શ્રોતા કોઈ મળે જ નહીં. જ્યારે પ્રવચન તો આગળ બેસી જાય ને એકદમ આમ. તો શ્યામુદા એમ થઈ ગયું કે ખરેખર રસિક તો આ છે, કોણ રસિક હે ઇન બાતન કો. સૌથી આગળ બેસી જાય અને પ્રવચનમાં એક આમ ઝૂમતો હોય એટલે એમ લાગે ખૂબ આનંદ આવે. શ્યામુદા કે હું પેલી સામે જોઈ જોઈને વધારે કે આને ખૂબ રસ પડે છે, એટલે વધારે એવું કોઈ ધ્યાન દઈને હું કે જ્યારે હોય ત્યારે પ્રવચનમાં હાજર, સુખધામમાં ગમે આ પ્રવચનો આવી જ જાય. પછી ખબર પડે કે આ પુષ્ટિ માર્ગમાં આવે છે, રસ ખૂબ લે છે, પણ ઝૂમતો હોય છે એ આ પ્રવચનને કારણે નહીં, પીને આવે છે. એ પીને આમ ઝૂમતો હોય. કામદાર કે વિષયમાં એટલો બધો રસ આવે છે કે આમ ખરેખર ઝૂમે. પછી એ તો તેસામ ક્રિયા અનુસાર બધે પુષ્ટિ માર્ગ પીને પછી ત્યાં પ્રવચનમાં શું આવવાનું કામ, તો પ્રવચનમાં આવે. પેલા દારૂ પી લે, પીને આવે પછી ઝૂમે. એટલે શ્યામદાર મને તો મોડી મોડી ખબર પડે કે આ તો પ્રવચનમાં કઈ આનંદ નથી આવતો, આ તો પીને આવે છે. પાછા કેસો જ નતો. એટલે આમાં ખબર ના પડે કે બોલે કેમાં રસ છે, એટલે આ તો પ્રવાહ છે. એટલે ચામુંડા વિદ્વાન અને એને પણ એમ થયું કે ખરેખર રસિકા છે, પ્રવચનનો રસિકા છે. અને ચામુંડાને ભેટ પણ આપી ગયો કે આપના જન્મદિવસે હું બહુ પ્રવચન સાંભળું છું, તો આપને મારે ભેટ કરવી છે. તો ચામુંડા તો આટલો પ્રવચન સાંભળતો તો ભેટ લેવી જોઈએ. તો એ 5-6 બોટલ દારૂની પેકેટ બંધ કરીને યદ્યદિષ્ટતમમ લોકે યચ્ચાતિ પ્રિયમ આત્મના યેન સ્યાદ નિવૃત્તિશ્ચિત્તે તત્કૃષ્ટે સાધયે ધ્રુવમ. કે જેમાં ધરવાથી આનંદ આવતો એવી વસ્તુનું સમર્પણ કરવું, ઉત્તમોત્તમ વસ્તુનું સમર્પણ કરવું. એ ભેટ ખોલી ખબર પડે કે દારૂની બોટલ, આનું કરવું શું? હવે આવી ગઈ તો શ્યામુદા કે નાખવા હું જાઉં તો કે મારાથી દારૂ લઈને કેમ નીકળ્યા? બહાર નાખવા જાય તો કે દારૂની બોટલ આવી ક્યાંથી? તો બોટલ પણ પછી પકડાઈ જાય તો એ લોકો એમ કે બોટલ ખાલી કેમ હતી, ઘરમાં કેમ ખાલી બોટલ? આને રાખવી ક્યાં, ભેટને ક્યાં રાખવી? એટલે આવું સૃષ્ટિના જીવોનું મહાત્મ્ય આવું છે કે તેસામ ક્રિયાનુસારેણ સર્વત્ર સકલમ ફલમ. તો આ પ્રવાહી જીવોની કોટી છે, બધે ભ્રમણ કરતા હોય. એટલે કેશોદનું નામ રોશન તો કર્યું મુંબઈમાં જઈને. એટલે પ્રવાહી જીવો એક આવા પ્રકારની કોટીના પણ હોય છે કે જે પુષ્ટિ માર્ગમાં એકદમ પુષ્ટિના આવેશમાં આવે, મર્યાદામાં અનુકૂલન સાધી લે, પ્રવાહ માર્ગમાં પાછા અનુકૂલન સાધી લે. એક ભગવાનની આ લીલા જ છે, બીજું શું કરી શકે? આવા જીવોનું સર્જન ભગવાને કર્યું છે, એક એની લીલાનો પાર્ટ છે. હા, કે આવા જીવો પણ હોય. બીજ ભાવ તો પહેલેથી જ હોય છે, એ બદલાતો નથી, પણ બીજા બધા અંતરાયોને કારણે ભક્તિ બીજ દ્રઢ ન થયું હોય ત્યાં સુધી દુસંગ વગેરેને કારણે અંતરાયો ઉત્પન્ન થતા હોય, એના કારણે
એ બીજ ભાવનો વિકાસ ન થયો હોય, પણ બીજ ભાવ પહેલેથી હોય તો વિકસિત થાય. અંદર બીજ ભાવ જ ન હોય તો કોઈ પણ મહાપ્રભુજીનો સંગ થઈ ગયો તો પણ કેટલાય જીવો જે છે પુષ્ટિ માર્ગી થયા નથી. પુષ્ટિ બીજ ભાવ જેની અંદર નહોતો તો મહાપ્રભુજીના સંગમાં રહેવા છતાં પણ એ પુષ્ટિ માર્ગમાં આવ્યા નથી. કૃષ્ણદાસ મેઘનના ગુરુ મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું ત્યારે એમ કીધું કે અવતાર ભગવદ અવતાર થયો છે એની ભવિષ્યવાણી પણ કરી કે ભગવાન સાક્ષાત પ્રકટ થયા છે. પણ કૃષ્ણદાસ મેઘને એમ કીધું કે તમે પણ સેવક થાઓ, તો કે એવું નતા. ખ્યાલ છે ભગવદ અવતાર થયો છે, મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું તો આવા સાક્ષાત ભગવદ અવતાર છે, પણ છતાં પણ એમણે કીધું કે હું સેવક નહીં થાઉં. કૃષ્ણદાસ મેઘને કીધું કે તમે પણ સેવક થાઓ, તો કે હું સેવક ન થાઉં. તો બીજ ભાવ જેનું વર્ણન ભગવાને કરેલું તેના સિવાય એ મહાપ્રભુજીના સંગમાં રહેવા છતાં પણ પુષ્ટિ માર્ગી બન્યા નથી. ઘણા નથી બન્યા જે મહાપ્રભુજીના સંગમાં રહ્યા છે. ગુસાઈજીના દૌહિત્ર હતા એ શાંકર હતા. ગુસાઈજીના દૌહિત્ર પુત્રીના પુત્ર કેશવગઢના આવ્યા. એ તો બીજ ભાવ છે. મહાપ્રભુ સન્મુખ રહેવા છતાં પણ કઈ જેની અંદર બીજ ભાવ છે એ જ પુષ્ટિનું જેને વર્ણન થયેલું છે એ જ પુષ્ટિમાં આવે છે. જેનું મર્યાદામાં વર્ણન થયું છે મર્યાદામાં. એટલે જ મેં કીધું કે ભાઈ પુષ્ટિ માર્ગ ગમે એટલો શ્રેષ્ઠ હોય, ભક્તિ માર્ગ ગમે એટલો શ્રેષ્ઠ હોય, પણ જેનો અધિકારી નહીં હોય એના માટે એ શ્રેષ્ઠ નથી. ભક્તિ શ્રેષ્ઠ છે એનો કોઈ કહી શકાય નહીં કે એનાથી મોટો કોઈ માર્ગ ન હોઈ શકે, એટલો સુંદર ન હોઈ શકે. ભગવત પ્રાપ્તિનો સૌથી સરળ રસ્તો ભક્તિ જ હોઈ શકે, પણ જેનો અધિકારી નથી એના માટે એ માર્ગ તો અધિકારીની દ્રષ્ટિથી જુઓ તો ભક્તિ માર્ગ કંઈ શ્રેષ્ઠ નથી. એના સ્વરૂપની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે કે ભગવત પ્રાપ્તિ જે સરળતાથી ભક્તિ માર્ગથી થાય છે એ અન્યથી થઈ શકતી નથી. જ્ઞાન માર્ગથી એ અક્ષર બ્રહ્મ સુધી પહોંચાય છે. પૂર્ણ પુરુષોત્તમની લીલા પ્રાપ્તિ તો ભક્તિથી જ થઈ શકે. તો જ્ઞાન માર્ગ પર પહોંચાડે છે તો ક્યાં સુધી પહોંચાડે છે? અક્ષર બ્રહ્મ સુધી પહોંચાડે છે. કર્મ માર્ગ જે છે એ પણ બ્રહ્માનંદ સુધી પહોંચાડી શકે. નિષ્કામ કર્મ બ્રહ્મ જ્ઞાન સહિત બ્રહ્માનંદ સુધી પહોંચાડે, પણ ભજનાનંદ જે છે એની પ્રાપ્તિ એ ભક્તિ માર્ગથી જ થઈ શકે. એટલે ભક્તિ શ્રેષ્ઠ છે, સરળતમ અને શ્રેષ્ઠતમ સાધન છે ભગવત પ્રાપ્તિનું, પણ છતાં પણ જે અધિકારી નહીં હોય એને શ્રેષ્ઠ લાગતું નથી. એના માટે શ્રેષ્ઠ માર્ગ હોતું નથી. એટલે વરણ અને જે બીજ ભાવ એ તો વરણથી છે. ભગવાન એનું વરણ કરેલું છે, એની અંદર એ બીજ ભાવ સંપન્ન છે. અને એ બીજ ભાવ સંપન્ન જે ભક્તો જે છે એ જ ભગવત પ્રાપ્તિના અધિકારી હોય છે. અને એના માટે આ ભક્તિ વર્ધની છે કે જેની અંદર બીજ ભાવ છે અને એ બીજ જ્યાં સુધી વ્યસન અવસ્થા સુધી એ દ્રઢ નથી થયું ત્યાં સુધી દૂષણ વગેરેથી એ નષ્ટ થઈ શકે, અંતરાય થઈ શકે. એનો વિકાસ નથી થયો ત્યાં સુધી એને અંતરાય થઈ શકે. તો એ ન થાય એના માટે આ ભક્તિવર્ધનીમાં બતાવેલા ઉપાયો જે મહાપ્રભુ બતાવ્યા છે કે ભાઈ આ બીજ ભાવને દ્રઢ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજ દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સર્વતા. આ બીજને દ્રઢ કરવો જોઈએ. એકવાર દ્રઢ થઈ ગયું તો પછી નાશ ક્યારેય સંભવ નથી, પણ બીજ દ્રઢ નથી તો ક્યાંક અંતરાય થવાનો, દૂર જવાનો બહુ ભય રહેલો છે. એટલે ચિરકાલ સુધી બીજ ભાવ ચિરકાલ નહીં પણ નિત્ય છે, સનાતન છે. બીજ ભાવ તો જીવની સાથે જ રહેલો છે. પણ એ બીજ ભાવ સંપન્ન ભક્તોએ પણ એ બીજને દ્રઢ કરવાનો ઉપાય કરવો જોઈએ, જે આ ભક્તિવર્ધનીનો વિષય છે કે ભક્તિવર્ધનીમાં બતાવેલા ઉપાયોથી એ ભક્તિ બીજને દ્રઢ કરવું જોઈએ. જો બીજ ભાવ જ્યાં સુધી દ્રઢ નથી થયો ત્યાં સુધી નાશ થવાનો સંભવ છે. નાશ થવાનો એટલે કે અંતરાયનો, બહુ દૂર જવાનો તો સંભવ છે આનાથી પણ. તો એ ભક્તિવર્ધનીનો મુખ્ય વિષય છે કે બીજ ભાવ તો નિત્ય છે, એ જીવમાં રહેલો છે, ભગવદ વરણને કારણે પ્રાપ્ત થયેલો બીજ ભાવ છે. એને દ્રઢ કરવાનો ઉપાય આ સેવા અને કથાની સાધના એને દ્રઢ કરવાનો ઉપાય છે. એ કરવો જોઈએ આપણે બધાએ. જેટલો આપણો યત્ન હોય તો યત્ન તો કરવો જોઈએ બીજ ભાવને દ્રઢ કરવાનો સેવાથી અથવા કથાથી. અને સેવા કથાના સમુચ્ચયથી અથવા સેવા અથવા કથાથી, આ બે પક્ષ છે. જે બને એ આ બીજ ભાવને દ્રઢ કરવાનો એ ઉપાય છે, જે આપણા આખા ગ્રંથનો આ વિષય છે.
આ કાલનો જ પ્રશ્ન છે ગીતાજીનો, પણ હજી હું બરાબર જોઈ શક્યો નથી, એટલે એકદમ જોયા પછી જવાબ આપી શકું. એટલે જેનો પણ હોય આ ગીતાજીનો પ્રશ્ન એ પછી ગમે ત્યારે પૂછી લઈએ. આ બીજો પણ ગીતાજીનો છે કે બ્રહ્મવાદ પ્રમાણે ક્ષર, અક્ષર અને અક્ષરાતીત એ 3 સ્વરૂપથી ભગવાન રમણ કરે છે. ભગવાન સર્વશક્તિમાન છે. તે પોતાની આજ્ઞા પ્રમાણે વર્તનારી, પોતે જ પોતાથી પૃથક કરેલી પોતાના સદન સ્વરૂપ સ્વભાવ, કર્મ વગેરે નામવાળી પોતાની માયાને રમણ માટે પોતાના ચિદન સ્વરૂપ એક ક્ષર સાથે યોજે છે, ત્યારે પ્રવાહ સૃષ્ટિ થાય છે. જે ઉપરથી સદન સ્વરૂપ અને ચિદન સ્વરૂપ શબ્દમાં કઈ સમજ પડતી નથી. સદ અંશ, સતચિત અને આનંદ. સદંશ એટલે સત અંશ, એ સદંશ છે. એટલે કે હોવાપણાનું જે ભાન, એ આપણે અસ્તિત્વ જે છે એ સદંશ છે, અને એનું જે ભાન છે એ ચિદંશ છે. આ નિર્જીવ પદાર્થ છે એ સદંશ છે, પણ જેને પોતે સદંશને પાછું એક જ્ઞાન હોય, પોતાના હોવાપણાનું જેને જ્ઞાન થતું હોય એ ચિદંશ છે. તો આપણી અંદર સદંશ પણ છે ને ચિદંશ પણ છે, કે આપણને આપણે હોવાપણાનું જ્ઞાન છે. આપણા પંચ મહાભૂતો જે છે એ સદંશ છે, અને એની અંદર જીવ છે એ ચિદંશ છે, કે જે એનું જ્ઞાન ધરાવે છે. એટલે ચિદંશ જે છે ભાગવતમાં પરીક્ષિતને ઉત્તમ શ્રોતા કહ્યા છે, અને પંચપદ્યાનીમાં મધ્યમ શ્રોતા કહ્યા છે. એટલે જ્યાં જેની ચર્ચા છે એમાં એ ઉત્તમ છે. સૂતજી અને શૌનકજી, વ્યાસજી, નારદજી અને પરીક્ષિત અને સુખદેવજી, આ 3 વક્તા શ્રોતાની જે ચર્ચા છે એમાં પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. એટલે કમ્પેરેટિવ છે. પણ જ્યાં બ્રજભક્તોની વાતો છે તો એ એના કરતા પણ ઉત્તમતા છે. તો બ્રજભક્તોની ત્યાં સરખામણી નથી. ત્યાં જે વિષય છે ત્યાં એ 3માંથી કોણ ઉત્તમ, એમાં પરીક્ષિતને ઉત્તમ કીધું છે. અને પંચપદ્યાનીમાં છેલ્લે તમે જુઓ તો એમ કીધું છે, આગલા 3નું વર્ણન કર્યું, એમાં છેલ્લે એમ કીધું કે ઉત્તમા શ્રવણાદિશુ દેશ કાલ કર્તુ મંત્ર કર્મ પ્રકારત અનન્ય મનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિશુ. ત્યાં ઉત્તમ કીધા છેલ્લે, કે અનન્ય મનવાળા ઉત્તમ, અનન્ય મનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિશુ દેશ કાલ દ્રવ્ય કર્તુ મંત્ર કર્મ પ્રકારત. તો અહીંયા છેલ્લે અનન્ય મનવાળાને ઉત્તમ કીધા. તો ઉત્તમ એટલે કોનાથી ઉત્તમ, કે અન્ય પ્રવાહી જીવો કરતા જે ભગવાનમાં અનન્યતાવાળા શરણાગતિ જીવ છે એ ઉત્તમ છે. ત્યાં ઉત્તમનો અર્થ બીજા જીવો કરતા, બીજા મર્યાદા માર્ગીઓ કરતા, કે બીજા પ્રવાહ માર્ગી મર્યાદા માર્ગી કરતા ઉત્તમ છે, કે જે અનન્ય મનવાળા કૃષ્ણમાં છે અને કમસે કમ શરણાગતિ દ્રઢ છે, અન્યાશ્રય નથી કરતા. તો ભક્તિ માર્ગીય શ્રોતા ન મળે તો પ્રપત્તિ માર્ગીય પણ શ્રોતા ઉત્તમ આ છે. એમાં ઉત્તમ એટલે ત્યાં ઉત્તમ એટલે આ બધા આગલા 3થી ઉત્તમ નથી. અનન્ય મનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિશુ, પણ બાકીના જે જીવો છે એનાથી ઉત્તમ. એટલે ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ જે છે એ કમ્પેરેટિવ હોય છે. કેની સરખામણી કરો છો એના આધારે ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ નક્કી થાય. હવે આપણે જોઈએ ભક્તિવર્ધનીની જે કથા સાધના છે, જે કથા સાધના જે છે એનો વિસ્તાર મહાપ્રભુજી થોડો કંઈ બતાવ્યો છે, કે ભાઈ કથા સાધનાની મહત્તા અને સેવા માર્ગની સાથે કથા માર્ગ પણ આપણે ત્યાં છે. એનું નિરૂપણ થોડું મહાપ્રભુજી અહીં કરી, એની અવસ્થા બતાવી, પ્રેમ, આસક્તિ, વ્યસન વગેરે. આગલા ગ્રંથો જે છે, જલભેદ, પંચપદ્યાની, સંન્યાસ નિર્ણય, નિરોધ લક્ષણ, એ ગ્રંથોની અંદર
આ કથા સાધના ત્યાગ પક્ષ એનું વિસ્તારથી ત્યાગાત શ્રવણ કીર્તનાથી ત્યાગનો પ્રકાર કેવો છે આખો સંપૂર્ણ જોવો હોય તો સંન્યાસ નિર્ણય છે. શ્રવણ કીર્તન કરવું તો કોની સાથે મળીને કરવું, તો જલભેદ અને પંચપદ્યાની આપણી માટે કોની સાથે મળીને કરવું, કયા વક્તા પાસેથી અધ્યયન કરવું, કેની પાસેથી કરવું, તો ત્યાં વક્તા માટે જલભેદ છે અને શ્રોતા માટે એ પંચપદ્યાની છે કે શ્રોતા કેવા હોય. સંન્યાસ નિર્ણયમાં ત્યાગ પક્ષ કે જ્યારે વિરહનો અનુભવ થવા માટે કથા સાધનામાં વ્યસન દશા સિદ્ધ થાય ત્યારે ત્યાગ કરવો, તો ત્યાગ કેવી રીતે કરવો, ત્યાગનો પ્રકાર શું છે, ત્યાગ કરવાથી આગળ કેવી ભક્તિની પ્રાપ્તિ થાય છે, એ સંન્યાસ નિર્ણયમાં વિસ્તારથી નિરૂપણ છે. આગળ જતા નિરોધ લક્ષણની અંદર પણ ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથાર્થા સુકાદિનામ નૈવાત્મની કૃતજ્ઞતા ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત. આખો કથા સાધનાનો ફલાત્મક વિકાસ એ નિરોધ લક્ષણની અંદર પણ બતાવેલો છે. કથા સાધના સેવા માટેની પણ સાધનાનું બતાવેલું છે અને કથાનું પણ બતાવેલું છે. તો ભક્તિવર્ધનીમાં આપણને મહાપ્રભુજીએ કે ભાઈ બીજ ભાવ દ્રઢ થઈ ગયો હોય ત્યારે પણ આપણે ત્યાં કીધું છે ત્યાગાત શ્રવણ કીર્તનાદ. અવ્યાવૃત હોય તો એને સેવાના અનુસરમાં અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણ પૂજ્યા શ્રવણાદિભિ. વ્યાવૃત્ત હોય તો વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદો ને શેષના. તો બધી જગ્યાએ શ્રવણ કીર્તનનું એ બતાવેલું છે મહાત્મ્ય કે સેવાની સાથે પણ શ્રવણ કીર્તન જોઈએ. ત્યાગ કરીને કોઈ ઉત્તમ અધિકારી જે છે કે ત્યાગ કરીને બીજભાવ દ્રઢ થઈ ગયો છે તો એને પણ શ્રવણ કીર્તન કરવું જોઈએ. વ્યાવૃત્ત છે, સેવા નથી કરી શકતા તો એને શ્રવણ કીર્તન કરવું જોઈએ. તો જે શ્રવણ કીર્તનનો જે પ્રકાર જે છે એ બધે જ બતાવેલો છે. એ કેવી રીતે કરવું, તો જલભેદ, પંચપદ્યાની, સંન્યાસ નિર્ણય અને નિરોધ લક્ષણ સંપૂર્ણપણે કથા સાધનાનું વર્ણન આગળ પ્રાપ્ત છે એ ત્યાં જોવું જોઈએ. એટલે હજી આગલા ગ્રંથો જે છે આપણને આ ભક્તિવર્ધનીમાં મુદ્દાઓ જે વિસ્તારથી નથી કહેવામાં આવ્યા એ આગલા ગ્રંથોમાં આપણને વિસ્તારથી જોવા મળે છે. કથા સાધનાને સંપૂર્ણ જોવી હોય તો આપણને જલભેદ, પંચપદ્યાની, સંન્યાસ નિર્ણય, નિરોધ લક્ષણથી આપણને સંપૂર્ણ કથા સાધનાનો કેવી રીતે ફલાત્મક ભક્તિ સર્વતોપ્યધિકામ પરામ જે ભક્તિ કીધી છે એમાં કેવી રીતે એ પ્રાપ્ત થાય છે એ આગલા ગ્રંથોથી એના ઉપર વિશેષ પ્રકાશ એ પડે છે. સેવાની પણ ફલાવસ્થા જે છે એ સેવાના ગ્રંથોમાં જે સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિપ્રવાહ, મર્યાદા ભેદ અને અંતે સેવાફલ, તો સેવાફલની અંદર સેવાનો જે ફલાત્મક વિકાસ કેવી રીતે થાય છે તે ત્યાં પણ નિરૂપણ છે. તો આ પ્રકારે કે અહીં જે કથા સાધનાનો જે મુદ્દો આપણે લીધો છે એ આગલા ગ્રંથોમાં એ કન્ટિન્યુ ચાલે જ છે. અંતિમ એક શ્લોક બાકી રહે છે આપણો એ પહેલા કે 252 વૈષ્ણવની વાર્તા પ્રસંગમાં 3 જન્મની લીલા તો છે, પણ દાખલા તરીકે કણબી વૈષ્ણવ છે તે લીલામાં કોઈની સખી છે અને પછી તેમનાથી પ્રગટે છે, તન મધ્યાથી પ્રગટે છે, તે સમજાયો તે સમજાતું નથી. 3 જન્મ છે. એક તો મૂળ જે લીલા સંબંધી જેનો આધિદેવિક સ્વરૂપ જે લીલામાં છે એ, અને પછી એનું વિચરણ થઈને ભૂતલ ઉપર આવે અને ભૂતલ ઉપર પુષ્ટિ માર્ગમાં આવ્યા પહેલાનો જેનો જન્મ છે એ બીજો જન્મ છે અને નામ દીક્ષા, બ્રહ્મ સંબંધ દીક્ષા લીધા પછીનો જન્મ છે એ ત્રીજો જન્મ છે. આ પ્રકારથી 3 જન્મ એટલે આ પ્રકારથી છે કે 3 જન્મ આમ થાય છે. એટલે લીલામાં તો છે, પછી એ લીલામાં પણ બીજા દ્વારા પ્રગટે છે, એક ભક્તમાંથી બીજા ભક્ત પ્રગટે છે એવું બતાવે છે કે ત્યાં લૌકિક પ્રકાર નથી પ્રકટવાનો, તો ત્યાં એમના સચ્ચિદાનંદ રૂપ ત્યાં પ્રકટ છે એટલે તો એકબીજામાંથી એનો આવિર્ભાવ પણ ત્યાં શક્ય છે. કારણ કે ભગવાનને જેમ આધિદૈવિક સ્વરૂપની અંદર ભગવાનની અંદર કે ભગવાનનું હાસ્ય છે તો એ રામચંદ્રજી છે. તો ભગવાનના હાસ્યમાંથી રામચંદ્રજી પ્રકટ થઈ ગયા. ભગવાનના કેશ જે છે તે પરશુરામજી છે. તે
તો આધિદૈવિક સ્વરૂપોમાં જે પ્રાકટ્યનો પ્રકાર આ રીતે હોય છે કે ત્યાં એકબીજાથી પ્રકટ થાય, એક વસ્તુમાંથી પ્રાકટ્ય છે. ભગવાનના કેશ છે એ પરશુરામ છે. તો જ્યાં એવી રીતે ભગવાનના એક એક શ્રીઅંગના જે આવરણો છે એમાં પણ કોઈ કઈનો અવતાર બિરાજે છે. ભગવાનનું હાસ્ય છે તો રામચંદ્રજી છે, તો રામચંદ્રજી ભગવાનનું હાસ્ય અવતાર છે. તો એ પ્રકારથી છે કે ભગવાનના આભરણોમાંથી પણ અલૌકિક સ્વરૂપો પ્રકટ થાય છે. એવી રીતે ભક્તો જે છે ત્યાં પણ અલૌકિક આધિદૈવિક સ્વરૂપે છે ત્યારે ભક્તોમાંથી પણ બીજા ભક્તો પ્રકટ થાય છે એવું બતાવ્યું છે. તો એ રીતે પ્રકટ થતા હોય છે. આધિદૈવિક છે એ સચ્ચિદાનંદાંશ ત્યાં એ પ્રકટ છે. એટલે એ લીલાનો એ પ્રકાર છે. આધિદૈવિક સ્વરૂપની લીલાનો આ પ્રકાર છે. અંતે આખો આ જે ભક્તિવર્ધની જે ગ્રંથ છે ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ, આ જે છે ભગવત શાસ્ત્રમ ગૂઢ તત્વમ, આ જે ભગવત શાસ્ત્રનું આ ગૂઢ તત્વ છે. નાનો ગ્રંથ છે પણ ગૂઢ તત્વ કીધું છે મહાપ્રભુજીએ કે આ ગૂઢ તત્વ છે કે આને સમજી લઈએ. એ ગૂઢ તત્વ જે છે કોને બતાવી શકાય કે જે મહાપ્રભુ જેને પોતાના માનતા હોય, અંતરંગ માનતા હોય, સ્વકીય માનતા હોય એને ગૂઢ વસ્તુ બતાવાય. ગોપ્ય વસ્તુ, ગૂઢ વસ્તુ એ અંતરંગ હોય એને બતાવી શકાય. એવી રીતે આ ગૂઢ તત્વ કહ્યું છે. મહાપ્રભુજી કહે છે કે આ ભગવત શાસ્ત્રનું આ ગૂઢ તત્વ જે છે ય એતત સમધીત, એનું વ્યવસ્થિત સમ્યક પ્રકારથી કોઈ અધ્યયન કરે, સમધીત એનું કોઈ વ્યવસ્થિત અધ્યયન કરે, તસ્યાપી સ્યાદ દ્રઢારતિ, એમનો પણ ભક્તિભાવ, એમનો ભગવત પ્રેમ પણ દ્રઢ થઈ જશે. તસ્યાપી સ્યાદ દ્રઢારતિ, આ ભક્તિવર્ધનીને બરાબર સમજે. મહાપ્રભુજીના દરેક ગ્રંથો એવા છે કે એને જો આપણે બરાબર સમ્યક પ્રકારથી અધ્યયન કરીએ અને એને નિષ્ઠાપૂર્વક આચરણ કરવાનો પ્રયત્ન કરીએ તો તસ્યાપી સ્યાદ દ્રઢારતિ, એનાથી પણ ભગવાનમાં જે પ્રેમ છે એ દ્રઢ થઈ જાય છે. તો આ મહાપ્રભુજીની કૃપા છે કે આ ગ્રંથનું કોઈ સમ્યક પ્રકારથી વ્યવસ્થિત કોઈ અધ્યયન કરે તો તસ્યાપી સ્યાદ દ્રઢારતિ, એમને પણ ભગવાનમાં દ્રઢ પ્રેમ થઈ જશે. આવું અલૌકિકતા આ ગ્રંથની પણ બતાવે છે કે આ ગ્રંથના પાઠથી પણ, પાઠ એટલે એને અધ્યયન કરવાથી, સમધીત એને બરાબર સમજવાથી, એમાં રહેલી આજ્ઞાનો બરાબર વિચાર કરવાથી પણ ભગવત પ્રેમ છે એ દ્રઢ થઈ જાય છે. તો મહાપ્રભુ કહે છે કે આ ભગવત શાસ્ત્રનું ગૂઢ તત્વ છે કે જે અન્યત્ર પણ પ્રાપ્ત થવું બહુ કઠિન છે. કે ક્યાંય આપણે ગમે એટલા શાસ્ત્ર જોઈએ તો આ નિચોડ આવવો કઠિન છે, પ્રાપ્ત જ નથી ક્યાંય પણ. કે આટલી સરળતાથી આવી દિવ્ય ભક્તિ દ્રઢ કરી શકાય એવો સરળતાથી જે ઉપાય બતાવે તો આપણા આચાર્ય જ બતાવી શકે, શ્રી મહાપ્રભુજી જ બતાવી શકે. એના સિવાય આટલી સરળતાથી આ ભગવત શાસ્ત્રનું ગૂઢ તત્વ આટલી સરળતાથી કોઈ પ્રકટ કર્યું નથી. અને મહાપ્રભુજી આપણને પ્રકટ કર્યું છે તો આપણે નિષ્ઠાપૂર્વક એનું આચરણ કરવું જોઈએ યથાશક્તિ જે થઈ શકે. અને એ પ્રકારની સમ્યક પ્રકારથી અધ્યયન કરશું તો પણ આપણો ભગવત પ્રેમ જે છે એ દ્રઢ થઈ જશે. તસ્યાપી સ્યાદ દ્રઢારતિ, આ બહુ મોટી વાત છે. ભગવાનમાં પ્રેમ દ્રઢ થવો એ બહુ કઠિન વાત છે. પણ મહાપ્રભુજી કહે છે કે આ ગ્રંથના અધ્યયન માત્રથી પણ એ સમ્યક પ્રકારથી જો આનું અધ્યયન પણ કરતા રહીએ, એનો વિચાર કરતા રહીએ અને એમાંથી યથાશક્તિ આચરણ કરતા રહીએ તો પણ ભગવત પ્રેમ એ દ્રઢ થઈ જાય છે. એ ખાલી ભક્તિવર્ધનીની કથા નથી. મહાપ્રભુજીના દરેક ગ્રંથો જે છે એ દરેક ગ્રંથોનો અર્થ જે છે કૃષ્ણ છે અને કૃષ્ણ ભક્તિ. તો દરેક ગ્રંથને આપણે વ્યવસ્થિત સમજશું તો મહાપ્રભુજીની વાણીનો અર્થ જ કૃષ્ણ છે. તો કૃષ્ણ પ્રેમ તો મહાપ્રભુજીના દરેક ગ્રંથો જે છે એ કૃષ્ણ પ્રેમને દ્રઢ કરનારા, એ કરાવનારા જ છે. એ દ્રષ્ટિથી, એ ભાવથી આપણે એનું અધ્યયન કરીએ તો અવશ્ય આપણો ભગવત પ્રેમ આ ગ્રંથોના અધ્યયનથી દ્રઢ થાય છે. આજના સમયમાં ભક્તિ પ્રાપ્તિનો કે ભક્તિ વધારવાનો મહાપ્રભુજીના ગ્રંથો અને આપણી જે સ્વમાર્ગીય ગ્રંથોના અધ્યયન છે બીજો કોઈ પ્રકાર અત્યારે પ્રાપ્ત નથી. તો અત્યારે મહાપ્રભુજીના ગ્રંથો જ ભક્તિદાયક છે, ભક્તિ વધારનારા છે. તો મોટી મહાપ્રભુજીની કૃપા છે કે આપણને આ ગ્રંથો પ્રાપ્ત છે. ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. મહાપ્રભુજીના ગ્રંથો વંચાતા રહેશે, મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય થતો રહેશે, મહાપ્રભુજીના ગ્રંથોનો આપણે પાઠ કરતા રહેશું, અર્થોનો વિચાર કરીને પાઠ કરતા રહેશું તો અવશ્ય તસ્યાપી સ્યાદ દ્રઢારતિ, તો અવશ્ય ભગવત પ્રેમ દ્રઢ થશે. એમાં કોઈ સંશય નથી. કોઈ બાપાની કે કોઈ ભગવદીની કોઈ કૃપાની જરૂર નહીં પડે. મહાપ્રભુજી જ આપણી સામે વાણી રૂપે બિરાજી રહ્યા છે.
તો મહાપ્રભુજી સાક્ષાત આપણી પાસે આ વાણી રૂપથી આ ગ્રંથોમાં બિરાજી રહ્યા છે, તો એમનો આપણે સ્વાધ્યાય કરશું, પાઠ કરશું, નિષ્ઠાપૂર્વક એને જીવનમાં આપણે આચરણ કરવાનો પ્રયત્ન કરશું, તો ગમે એટલો કઠિન કાલ હોય, કાલોયમ કઠિનોપી કૃષ્ણ ભક્તાન ન બાધતે, ગમે એવો કઠિન કાલ હોય તો આપણને કઠિન તો છે પણ આપણને બાધ નહીં કરે, નિર્બાધ આપણે આપણી ભક્તિને દ્રઢ કરી શકશું, આપણે ભક્તિ બીજ ભાવની રક્ષા કરી શકશું, એની ભક્તિની વૃદ્ધિ કરી શકશું. મહાપ્રભુજી તો અહીં કહે છે કે આ ભક્તિવર્ધનીના પાઠથી પણ ભગવત પ્રેમ દ્રઢ થઈ જાય છે, પણ મહાપ્રભુજીની દરેક ગ્રંથો જે છે એ ભક્તિદાયક છે, ભક્તિ વધારનારા છે, કારણ કે મહાપ્રભુજીની વાણીનો અર્થ જ કૃષ્ણ છે. તો મહાપ્રભુજીની વાણીનો અર્થ છે કૃષ્ણ, અને એ કૃષ્ણ પ્રેમ દરેક ગ્રંથ મહાપ્રભુજીના એ કૃષ્ણ પ્રેમને વધારનારા હોય છે. તો આજના સમયમાં જેની ભક્તિની કામના છે, ભક્તિને વધારે એવી કામનાવાળા બહુ ઓછા છે. ભક્તિ જેનું ધ્યેય છે એ બહુ ઓછા છે. કૃષ્ણ ભક્તિ જેને પ્રાપ્ત કરવી છે ખૂબ ઓછા છે. સમુદાય બહુ મોટો નથી, પણ જેને પણ કરવું હોય એની માટે આ જ એક ઉપાય છે કે મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય નિત્ય નિયમપૂર્વક મહાપ્રભુજીના ગ્રંથો આપણે જોઈએ. વિધર્મીઓ, બીજા સંપ્રદાયના લોકો પણ એમના ગ્રંથો પ્રત્યે ખૂબ ભાવ રાખીને એ ગ્રંથનું અધ્યયન કરે છે, નિત્ય એનો પાઠ કરે છે, અને એના દ્વારા એ પોતાના ધર્મમાં એકદમ નિષ્ઠ રહે છે. તો એક પુષ્ટિમાર્ગીઓ અને આપણા બધા જ સનાતન ધર્મવાળા જ પોતાના ધર્મશાસ્ત્રને જોવાની આદત છોડી દીધી છે. આપણે બધાએ નિત્ય નિયમપૂર્વક આપણા ગ્રંથોનો સ્વાધ્યાય કરવો જોઈએ. અને મહાપ્રભુજી કહે છે સમધીત, આ ગ્રંથનું સમ્યક પ્રકારથી જો અધ્યયન કરે તસ્યાપી, એનું ફલ છે તસ્યાપી સ્યાદ્રડારતી. મહાપ્રભુજીના દરેક ગ્રંથોનું અધ્યયન કરવાનું ફલ પણ આ જ છે, તસ્યાપી સ્યાદ્રડારતી, ભગવાનમાં દ્રઢ પ્રેમ થાય. તો આપણે બધાએ ભક્તિવર્ધનીનો આ જે સ્વાધ્યાય કર્યો અને એનું ફલ એ જ છે કે આપણો ભગવત પ્રેમ ભગવાન કૃષ્ણમાં, આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજીમાં આપણે અનન્યતા પ્રેમ વધે. ઠાકોરજી ન બિરાજતા હોય તો કૃષ્ણ કથાની અંદર આપણે જોડાઈએ, નિત્ય નિયમપૂર્વક કૃષ્ણ કથા કરીએ, અને એ કૃષ્ણ કથાના માધ્યમથી પણ આપણો કૃષ્ણમાં પ્રેમ એ દ્રઢ થાય. તો મહાપ્રભુજીના વાણીનો અર્થ આ છે સેવાયામવા કથાયામવા યસ્યાશક્તિ દૃઢા ભવેત. તો સેવાના કથામાં આપણે આ શક્તિને દ્રઢ કરીએ. આ પુસ્તકો બધાને મળી જાય પછી આપણે દ્રઢ કરીએ. આજે જેની પાસે હોય
હા. ભેગો મહેતા કોઈ પ્રશ્ન છે અને ત્યાં જાપાનથી જાપાન છે. હા. એ પ્રશ્ન છે કે ગ્રહસ્થાને વિનાશકમ એ કોના માટે કહ્યું? ગ્રહસ્થાને વિનાશકમ કોના માટે કહ્યું? જાપાનથી ત્યારે હા હા ત્યાં કન્ટિન્યુ સાંભળો. ये स्थानम विनाशकम त्यागम तो तादृशस्यापि सततम गेह स्थानम विनाशकम त्यागम कृत्वा यतेद्यस्तु तदर्थार्थैक मानस. कथा प्रणाली थी જેનો બીજ ભાવ વ્યસન પર્યંત પહોંચ્યો છે, હવે એમની માટે ઘર વગેરે બાધક છે. પણ કથા કરતા કરતા સેવા નથી બનતી, પણ કથા કરતા કરતા ભક્તિ ભાવ વ્યસન સુધી પહોંચ્યો છે કે હવે કૃષ્ણ વિના, કૃષ્ણ સેવા વિના રહી શકાય જ નહીં. અને હવે એની જે ફલાત્મક અનુભૂતિ જે છે વિરહ વગેરેની, એમાં ઘર વગેરે હવે ઘરના ક્રિયાકલાપ એને હવે બાધક લાગે છે, ત્યારે એને ઘર વગેરે એ છોડી દેવું જોઈએ. અને ભક્ત એવી અવસ્થામાં, વિકલ અવસ્થામાં ઘરને છોડી દેતો હોય છે, એ વિનાશક હોય છે. હવે જો એમાં ઘરમાં ને ઘરમાં જો રહે તો હવે જેની એ અવસ્થા સુધી પહોંચ્યો છે એમાં એને બાધ ઉત્પન્ન થાય છે. એટલા માટે તાદૃશ્યાપી, તાદૃશ શબ્દ જે છે એ આગળ કહેલી વ્યસન સુધી પહોંચેલા માટે કહેલો શબ્દ છે. તાદૃશ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતેજસ્તુ તદર્થાર્થૈક માનસ. એટલે વ્યસન સુધી પહોંચેલો હોય કથા પ્રણાલીથી, સેવાનો અવકાશ ન હોય અને હવે એને ઘર વગેરે બાધક લાગે છે અને ભક્તિભાવને વિનાશ કરનારો લાગે છે, ત્યારે ભક્ત ઘરને છોડી દેતો હોય છે. એ અવસ્થામાં એ ઘરને છોડે તો કંઈ બાધક નથી, એ બતાવવાનું છે. તાદૃશ શબ્દ ઉપરથી આપણે કે એના માટે કહેલું છે. દરેક માટે ઘર વગેરે બાધક બતાવ્યું નથી, પણ ઘણા લોકો આનો એવો અર્થ કરી લીધો કે ભાઈ ઘર જ્યાં સુધી નહીં છોડી ત્યાં સુધી ફલાત્મક અનુભૂતિ થતી જ નથી. એટલે રાયપુરમાં એક વૈષ્ણવ હતા, એને ખૂબ અધ્યયન કરે, એને 1.5-2 કલાક લાગી આ સમજાવતા. પાછું વાળવામાં તકલીફ થઈ ગઈ કે ધીરે ધીરે હું બધું છોડવાની શરૂઆત કરું છું, દુકાન વગેરે ધીરે ધીરે, કે છોડ્યા વગર થશે નહીં કંઈ. એટલે દુકાને જવાનું બધું ધીરે ધીરે બધું ઓછું કરશું, ધીરે પછી છેલ્લા ઘરે છોડવું જોઈએ. એટલે મેં કીધું તમારી માટેની આ વાત જ નથી. પછી આખી આ ભક્તિવદરીના અધિકારીઓ સમજાવવા પડે કે ભાઈ કોના માટે વાત છે, કે ત્યાગ કર્યા વગર તો ભગવત પ્રાપ્તિ શક્ય જ નથી, એવું સમજાઈ જાય ઘણા કે ત્યાગમ કૃત્વા યતેજસ્તુ તદર્થાર્થૈક માનસ. પણ એ ત્યાગ કોના માટે? જ્યાં ભગવત સેવા નથી થઈ શકતી અને કથાથી તમે વ્યસન સુધી પહોંચ્યા છો ત્યાર પછીની વાત છે. તમારા ઘરમાં સુંદર સેવા થાય છે, સમગ્ર પરિવાર મળીને ભગવત સેવા કરો છો, હવે તમારે ત્યાં ત્યાગનો કોઈ પ્રશ્ન નથી, એ તમારી માટેની વાત નથી. તો એ મારે રાયપુરમાં હું તો લૌકિક કાર્યાર્થ ગયો હતો, પણ વૈષ્ણવનગર મુકામ રાખ્યો તો સાંજના, તો એ કે હું સુબોધની આ ઘણું તો અધ્યયન કરે. પછી આ બેઝિક વસ્તુ છે કે કોના માટે છે ખબર ન હોવાને કારણે એને આમાંથી કે ભાઈ મહાપ્રભુજી કહે છે કે ભાઈ ગેહ સ્થાનમ વિનાશકમ, ઘર તો બાધક જ છે. પણ તાદૃશ શબ્દ છે કથા પ્રણાલીથી એ વ્યસન એ થાય એના માટે, એના માટેની વાત છે. સેવા કરનારા માટે ઘર બાધક હોતું જ નથી. એ તો ઘર તો સાક્ષાત વ્રજભૂમિ જેવું લીલાસ્થળી લાગે છે, કારણ કે આપણે કૃષ્ણની મૂર્તિની સેવા નથી કરતા, આપણે એને કૃષ્ણ માનીએ છીએ, સાક્ષાત અવતાર કાલ પ્રકટ છે સેવામાં એમ માનીને એની સેવા કરીએ છીએ. આપણું ભાવાત્મક ભગવાન છે, તો આપણો ભાવ કેવો છે કે આ મૂર્તિ છે ને કોઈ લીલામાં સાક્ષાત છે ને વ્રજમાં સાક્ષાત છે, એવો આપણો ભાવ જ નથી સેવાનો. આપણો સેવાનો ભાવ છે કે આ જ કૃષ્ણ છે. તો કૃષ્ણની લીલાનો આપણે સાક્ષાત અનુભૂતિ કરી રહ્યા છીએ. તો એ સમયમાં કોઈ પણ ભક્તને એવું ઘર બાધક ન લાગે જ્યાં સાક્ષાત કૃષ્ણ સાથે રહેવા મળતું હોય છે. પણ જ્યાં કૃષ્ણ કથા કરતા કરતા કૃષ્ણમાં એટલો બધો પ્રેમ પ્રકટ થયો અને હવે કૃષ્ણની સેવા વિના કે કૃષ્ણ મળે નહીં તો રહેવાય નહીં, તો એ ત્યારે ઘરનો ત્યાગ કરી દે છે. ત્યાગમ કૃત્વા યતેજસ્તુ તદર્થાર્થૈક માનસ. તો એ તાદૃશ શબ્દો ઉપરથી ખબર પડી જાય છે આપણને કે ભાઈ વ્યસન દશા કથા પ્રણાલીથી જેને પ્રાપ્ત થઈ છે એના માટે. દ્રઢઈન ચરણ કે
श्रीवल्लभ चंद्र जटायु सब जग मांडे अंधेरो साधन और दासु सूर कहा द्विविध यान बिना मोल को तेरो गईन चरणन के श्री वल्लभा श्री गोपीनाथ जी